નમસ્કાર, મૃગા શુક્લ આજે તમને જીવન ભારતી મંડળ અને જીવન ભારતી સાહિત્ય સમિતિ તરફથી આપને આવકારી રહ્યા છે. જીવન ભારતી એક એવી સંસ્થા છે કે જે સુરત સ્થિત સુરતના હાર્દસમા એવા નાનપુરા વિસ્તારમાં આવી છે અને આજના આટલા અંગ્રેજી માધ્યમના સંક્રમણના સમયે પણ અને એવા સમયે પણ ગુજરાતી માધ્યમની શાળા તરીકે અડીખમ ઊભી છે. બુનિયાદી કેળવણીના ગાંધીજીના વિચારોને અમલમાં મૂકવાના વિચાર બીજ સાથે સીસી શાહ સાહેબના મનમાં ઉદ્ભવેલા એવા એક વિચાર બીજ સાથે અને વલ્લભભાઈ સાથેના માર્ગદર્શન સાથે જેના પાયાના બીજ નંખાયા છે એવી આપણી આ જીવન ભારતી સંસ્થા પોતાના 75મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. ત્યારે તેના અમૃત મહોત્સવ નિમિત્તે આપણે ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણી શરૂ કરી છે. કોવિડ સંક્રમણને લીધે આપણા ઘણા બધા આયોજનો આપણે જેને વાસ્તવિક સ્વરૂપે યોજ્યા હતા તે જ્યારે શક્ય નથી તો વર્ચ્યુઅલી આપણે આજે આ રીતે આપણી સંસ્થાના 75મા વર્ષની ઉજવણી તરફ આગળ વધી રહ્યા છીએ અને આ અમૃત કુંભના જે અલગ અલગ અમૃત બિંદુઓ છે, કુલ 75 મણકાઓનું જે આપણું લક્ષ્ય છે એ લક્ષ્યના આપણે આજે 24મા મણકા તરફ આગળ વધી રહ્યા છીએ અને ખૂબ જ સમસ્ત ગુજરાતમાં આપણને ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. તો આપણે આપણા વક્તવ્ય તરફ આગળ વધીએ. આજે આપણી વચ્ચે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત છે ડૉક્ટર વિપુલ પુરોહિત. એમના વ્યક્તિત્વથી થોડા પરિચિત થઈ રહીએ. એમને જ્યારે પહેલી વાર ફોન કર્યો, ખાસ તો અહીંયા વાત એ છે કે ખૂબ ટૂંકા સમયમાં એટલે લગભગ 1 કે 2 વારની ટેલિફોનિક વાતચીતમાં જ એમના મૃદુભાષી સૌમ્ય વ્યક્તિત્વનો તો પરિચય મળ્યો જ. એવું કહેવાય છે, બૈજુ જાનીની બહુ જાણીતી પંક્તિઓ છે કે માણસને જરા કોતરોને ખજાનો નીકળે અને સાચવીને સંઘરેલો એક જમાનો નીકળે. તો સાચે વિપુલભાઈને ખ્યાલ હશે કે મેં એમને એફબી પર રિક્વેસ્ટ મોકલી હતી બસ આ જ રીતે તમને જરાક કોતરવા માટે, અને સાચે અમને બહુ બધો સંગ્રહેલો એક સરસ જમાનો મળ્યો. પણ એમની વ્યાવસાયિક કારકિર્દીથી આપ સૌને પરિચિત કરાવી દઉં. હાલ તેઓ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે કાર્યરત છે. 1998થી 2005 સુધી તેમણે ભાવનગરની વિવિધ કોલેજોમાં મુલાકાતી અધ્યાપક તરીકે સેવા આપી છે અને 2006થી તેઓ અહીં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ફરજ બજાવી રહ્યા છે. એમના લગભગ 22 વર્ષના અધ્યાપન કાળ દરમિયાન એમણે 3 પુસ્તકોની ભેટ ગુજરાતી સાહિત્ય જગતને આપી છે. ગુજરાતી લલિત નિબંધ સ્વરૂપ અને સમૃદ્ધિ, ભાવાબીન અને સચેતશ આ એમના પુસ્તકો પ્રકાશિત થયા છે. આ ઉપરાંત પ્રતિષ્ઠિત સાહિત્ય સામયિકોમાં લગભગ 1999થી આજ સુધી એમના 30 જેટલા આર્ટિકલ્સ અહીં પ્રકાશિત થયા છે. આ ઉપરાંત ગુજરાતી વિષયની અભ્યાસ સમિતિમાં તેઓ સક્રિય સભ્ય તરીકે કાર્યરત છે અને એમણે નવો અભ્યાસક્રમ ઘડવાની કામગીરી પણ બજાવી છે. આ ઉપરાંત પોતાની યુનિવર્સિટીમાં કલ્ચરલ કોઓર્ડિનેટર તરીકે તેમણે યુનિવર્સિટીને ઘણી બધી સ્પર્ધાઓમાં આંતરરાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પારિતોષિકો મેળવ્યા છે. ગુજરાતી ભાષાના વિષય નિષ્ણાંત તરીકે પણ તેઓ કાર્યરત છે અને હાલ તેઓ MA અને MPhil તેમજ PhDના બાહ્ય પરીક્ષક તરીકે પણ કાર્યરત છે. માત્ર આ એમની સેવાની વાત નથી, એક એમની બહુ સરસ ઓળખ જે અમને મળી છે તે એ છે કે તેઓ નાટ્યમંચ સાથે પણ જોડાયેલા છે અને એક સારા અભિનેતા પણ છે. આપણે ગુજરાતી ભાષાને ભણીએ ને તો નાટકમાં સૌથી પહેલું નામ આપણને દલપત રામનું આવે અને એ છે મિથ્યાભિમાન નાટક. હા મિત્રો, જીવરામ ભટ્ટને તો આપણે બધા ભણી ચૂક્યા છે અને ખૂબ મજા આવી હશે. હજુ આજના બાળકોને પણ જો આપણે આ જીવરામ ભટ્ટની વાતો કરીએ ને તો એ લોકો પણ વર્ગમાં મુક્ત મને ખડખડાટ હસે છે. તો આ મિથ્યાભિમાન નાટકમાં તેમણે કામ કર્યું છે અને એમાં મુખ્ય પાત્ર જે રઘનાથ ભટ્ટનું છે એ એમણે ભજવ્યું છે અને
આ જે નાટક હતું એમણે સફળ પ્રયોગો ગુજરાતભરમાં કર્યા છે અને તેમણે સુરતની પણ આ માટે મુલાકાત લીધી છે. તો આવી રીતે જેને બહુમુખી વ્યક્તિત્વ કહેવાય એવા ડૉક્ટર વિપુલભાઈ આપણી પાસે આજે ઉપસ્થિત છે. અને એમનું એક બીજી વાત ખાસ કહું કે શિક્ષક તરીકે જ્યારે તેઓ કાર્યરત છે ત્યારે મેં એમને જે એફબી પર એમના કાર્યો જોયા તો ખૂબ જ સાવધ, એટલે શિક્ષક તરીકેની સામાજિક ભૂમિકા તેઓ ત્યાં સોશિયલ મીડિયા પર પણ નિભાવે જ છે. પછી એ માસ્ક પહેરવાની બાબત હોય, સાવચેતી રાખવાની બાબત હોય, અને બીજું એક વિશિષ્ટ પાસું, આમ સામાન્ય રીતે એવું કહેવાય કે બ્રાહ્મણો શુરાતન ધરાવતા હોતા નથી, પણ ખૂબ ગૌરવની વાત છે આપણા સૌ માટે કે એમના ભાઈ આર્મીમાં 17 વર્ષની સફળ કામગીરી કરીને રિટાયર થયા છે. એટલે એક ભાઈ આર્મીમાં છે અને બીજા ભાઈ શિક્ષક તરીકે ચાણક્યની ભૂમિકા નિભાવી રહ્યા છે કે જે આવા સૈનિકોને ચોક્કસપણે આગળ સમાજમાં ભેટ આપશે. તો આવા સુશીલ સંસ્કારી પરિવારના સભ્ય એવા ડૉક્ટર વિપુલ પુરોહિતનું આપણે જીવન ભારતી મંડળ અને જીવન ભારતી સાહિત્ય સમિતિ તરફથી આવકારીએ છીએ. વિપુલભાઈ, આપણે વધુ સમય ના લેતા તમારી કૃતિના રસાસ્વાદ તરફ આગળ વધીએ. એમની કૃતિ છે વિદિશા, અને હું વિદિશા વિશે વધારે વાત નહીં કરીશ. બસ એટલું કહી શકું કે આ શબ્દ જ્યારે પણ પહેલી વાર સાંભળેલો ત્યારથી ખૂબ પ્રિય હતો. કેમ પ્રિય હતો એ આપણે એમના વક્તવ્ય દ્વારા જ સાંભળીશું. તો હવે આપણે આમનું વક્તવ્ય શરૂ કરીએ. જેટલા અહીં અમારી સાથે જોડાયા છે તમામ ભાવકોને વિનંતી કે તમારું માઇક અને તમારા વિડીયોને પ્લીઝ ઓફ રાખજો, કે જેથી કરીને આપણને બિલકુલ વચ્ચે ખલેલ નહીં પહોંચે. અને હું પણ મારો વિડીયો હમણાં મ્યુટ કરી દઉં છું, ઓડિયો વિડીયો બંને. આ કાળજી બાકીના તમામ જોડાયેલા ભાવકો પણ રાખે, જેથી આપણે કૃતિનું રસાસ્વાદન ખૂબ સુંદર રીતે કરી શકીએ. થેન્ક યુ. આભાર મૃગાબેન. સૌને મારો અવાજ સંભળાય છે? સંભળાતો હશે એમ હું માનું છું. સંભળાય છે સર. જી, થેન્ક યુ. મૃગાબેને મારો જે પરિચય આપ્યો એ જાણીને મને આમ સંકોચ પણ થતો હતો અને આશ્ચર્ય પણ થતું હતું કે આવું બધું તો આપણે શું કામ કર્યું હોય એમ. પણ એક સાહિત્યના વિદ્યાર્થી તરીકે, એક રાષ્ટ્રના નાગરિક તરીકે, એક પરિવારના સભ્ય તરીકે આપણે આપણી કેટલીક ફરજો બજાવી હોય અને એ કરીએ છીએ, એનો આનંદ છે, એનો ભાર નથી હોતો. જીવન ભારતી કેળવણી મંડળ સુરતના ઉપક્રમે ખાસ તો એના 75 વર્ષ પૂરા થાય છે, અથવા તો આ વર્ષ 75મું વર્ષ છે, અને એ નિમિત્તે એક સંસ્થા આવો એક સરસ ઉપક્રમ રચતી હોય ત્યારે એમાં જોડાવાનું મન થાય છે. થોડા દિવસ પહેલા જ રશ્મિબેન ઝાનો ફોન આવ્યો હતો મારા ઉપર, અને રશ્મિબેનને મારું નામનું સૂચન મિત્ર વિશાલ ભાદાણીએ કર્યું કે આવી એક સંસ્થા દ્વારા આવી એક વ્યાખ્યાન શ્રેણી ચાલી રહી છે અને એમાં તમે કંઈક મનગમતી વાત કરો. રશ્મિબેનને મેં તરત જ હા પાડી, કારણ કે દિવાળીના નજીકના દિવસો હતા, હું બજારમાં હતો, પણ મેં કહ્યું કે આપણે વાત કરીએ, અને મેં હા પાડી દીધી. વિષય ત્યારે નક્કી નહોતો કર્યો, પણ ત્રીજે દિવસે વાત થઈ એટલે વિષય જે મને બહુ જ ગમતો વિષય છે ને મારા જે બહુ જ ગમતા પ્રિય એવા સર્જક છે એ ભોળાભાઈ પટેલના નિબંધ સંગ્રહ વિદિશા પર મેં મારી પસંદગી એમને કહી. એટલે આ તક મને આ નિમિત્ત રચી આપવા માટે સૌથી પહેલા હું મિત્ર વિશાલ ભાદાણી અને સ્નેહીબેન રશ્મિબેનનો આભાર માનું છું. આજે સવારે જ એમની સાથે વાત થઈ અને એ પોતાના પારિવારિક પ્રસંગમાં રોકાયેલા. રશ્મિબેન પણ જોઈન્ટ છે, તો આનંદ થયો. પણ એ મને સવારે જ કહેતા હતા કે હું પરિવારમાં લગ્નમાં જઈ રહી છું, પણ મૃગાબેન તમારી સાથે વાત કરશે, અને મૃગાબેને બહુ સરસ રીતે આખી વાતને જોડી આપી છે. તો આપણે વાત કરવી છે વિદિશા વિશે, અને વિદિશા વિશે રઘુવીરભાઈ ચૌધરીએ એવું કહ્યું છે કે આ સાહિત્ય કૃતિને જો કોઈ વિદેશી વાંચે, બરાબર,
પશ્ચિમની કોઈ વ્યક્તિ વાંચે તો એને ખબર પડે કે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સાહિત્ય કેટલું સમૃદ્ધ છે. રઘુવીરભાઈ ભોળાભાઈના વિદ્યાર્થી છે એટલે આવું વિધાન કરે એમ નથી, પણ વિદિશા કૃતિમાં એ સત્વ છે, એ સમૃદ્ધિ છે, એ શાશ્વતી છે કે જેને કારણે આપણા વરિષ્ઠ સર્જક રઘુવીર ચૌધરીએ આવું વિધાન કર્યું છે. આપણી આ યાત્રામાં તોરલબેન પટેલ પણ હાજર છે. તોરલબેન પટેલ ભોળાભાઈના પુત્રવધુ છે અને અમદાવાદમાં HK આર્ટ્સ કોલેજમાં ગ્રંથપાલ છે. હમણાં થોડા સમયથી હું એમના પણ સંપર્કમાં થયો છું, કારણ કે મારે એક જુદા પ્રકારનું કામ ભોળાભાઈ વિશે કરવાનું ચાલી રહ્યું છે. પણ એક વિદ્યાર્થી તરીકે હું જ્યારે 96, 97, 98 વર્ષમાં ભણતો હતો અને પહેલી વાર વિદિશા નામ તો મેં ટીવાયમાં સાંભળ્યું હતું, નિબંધ સંગ્રહનું, પણ વાંચ્યો નહોતો. કારણ કે ટીવાય કક્ષા સુધીમાં આપણી અભ્યાસની રુચિ અને આપણા અભ્યાસનો સ્વભાવ બહુ મર્યાદિત હોય. અનુસ્નાતકમાં જ્યારે ભણવાનું બન્યું અને એ સમયે અમારું ભાષા સાહિત્ય ભવન, જ્યાં કવિશ્રી વિનોદ જોશી ભણાવતા હોય, કવયત્રી અને વરિષ્ઠ વિવેચક એવા ઉષા ઉપાધ્યાય ભણાવતા હોય, પ્રાધ્યાપક ઇન્દ્રજીતસિંહ ગોહિલ અમારા શિક્ષક, અને અમે જે વર્ષમાં દાખલ થયા હતા એમએમાં, એ જ વર્ષે મહેન્દ્રસિંહ પરમાર અમારા વિભાગમાં જોડાયા હતા. બોટાદની કોલેજમાંથી એ ભાવનગર આવ્યા. એટલે આ શિક્ષકો પાસે ભણવાનો જે લાહો મળ્યો 2 વર્ષ, એમાંય તે ખાસ કરીને બીજા વર્ષમાં જ્યારે પ્રશિષ્ટ કૃતિઓનો અભ્યાસ અને એમાં વિદિશા નિબંધ સંગ્રહનો અભ્યાસ કરવાનું બન્યું, એ મારો વિદિશા પ્રત્યેનો પહેલો પ્રેમ, લવ એટ ફર્સ્ટ સાઇટ એમ આપણે કહેતા હોઈએ, એ પહેલો પ્રેમ 1997-98 વર્ષમાં મારા એ શિક્ષક મહેન્દ્રભાઈ આજે મારા વિભાગના અધ્યક્ષ છે, એમની સાથે હું 15 વર્ષથી કામ કરી રહ્યો છું, જેમણે મારી ચેતનામાં નિબંધના સ્વરૂપના બીજ રોપ્યા. મારા બીજા શિક્ષકોએ મને કેવી રીતે બોલવું એ ક્રમશઃ કાળક્રમે શીખ્યું અને હું અધ્યાપક બન્યો છું. એ ગુરુજનોનું ઋણ છે મારા ઉપર. પછી અધ્યાપક તરીકે આપણે અનેક વક્તાઓને સાંભળતા હોઈએ સમયાંતરે, અને જો કોઈનો આપણા પર પ્રભાવ પડતો હોય, કોઈના જેવું વક્તવ્ય આપવાની ઈચ્છા આપણને થતી હોય, તો મને 3 નામ કહેવાનું ખાસ મન થાય. બીજા તો ઘણા બધા છે, પણ 3 નામ મારે લેવા જોઈએ આ મંચ ઉપરથી. અત્યારે પરિસ્થિતિ કોરોનાની છે અને આ પરિસ્થિતિમાં આપણે મુખોમુખ પ્રત્યક્ષ નથી થઈ શકતા, પણ ઓનલાઈનના માધ્યમથી ગગન કક્ષમાં આપણે સૌ મળતા હોઈએ છીએ અને વાતો કરતા હોઈએ છીએ, સંવેદનાઓ અને વિચારોને આપલે કરીએ છીએ. તો વિદિશા નામના નિબંધ સંગ્રહ વિશે આજે મારે તમારી સાથે થોડીક વાત કરવી છે, અને વાત રસ કેન્દ્રિત રહેવાની હોય એ રીતે કરવી છે. વિવેચનની ભૂમિકાએથી નહીં, શાસ્ત્રીય ભૂમિકાએથી નહીં, પરંતુ કૃતિની જે કલાત્મકતા છે, કૃતિના જે રસસ્થાનો છે, અને કેમ આ કૃતિ પ્રશિષ્ટ કૃતિ તરીકે ગુજરાતી સાહિત્યમાં અડીખમ ઊભી છે, એના સંદર્ભમાં થોડી વાત કરવી છે. તો હું એવું કહેતો હતો કે મને 3 વક્તાઓ બહુ ગમે, જેને બહુ ખૂબ સાંભળ્યા છે. એમાં એક તો મારા શિક્ષક કવિશ્રી વિનોદ જોશી, એટલી તલ્લીનતાથી, એટલી ભાવમયતાથી અમારા વર્ગમાં એ ભણાવતા હોય અને એટલી છટાથી એ જાહેર વક્તવ્ય કરતા હોય, એટલે જાહેરમાં બોલવાનું ને વર્ગમાં બોલવાની બરાબરની તાલીમ જો કોઈ સાચા શિક્ષક પાસેથી અમને મળી હોય, બધા જ શિક્ષકો અમારા ઉત્તમ હતા, અને એટલે જ આજે આ રીતે અમે બોલી શકીએ છીએ, થોડીક કંઈક વાત કરી શકીએ છીએ એ ગુરુજનીના આશીર્વાદને કારણે. તો વિનોદ જોશીનું નામ, કવિશ્રી વિનોદ જોશી, આદરણીય વિનોદભાઈનું નામ લો. બીજા મારા ગમતા વક્તા જો મારે કહેવા હોય તો એ ભોળાભાઈ પટેલ, જેને મેં બહુ મોડેથી પછી સાંભળ્યા, પણ અવારનવાર સાંભળ્યા. અને ભોળાભાઈ એમની અસ્ખલિત વાકધારામાં ભાવવાહી રીતે વક્તવ્ય આપતા હોય કે આપણે સાંભળ્યા જ કરીએ કલાકો સુધી, એનો જરાય કંટાળો ન આવે. તો એ ભોળાભાઈ એની કૃતિઓમાં પ્રગટ થતા હોય ત્યારે તો કેટલી રસમધુરતા સાથે વ્યક્ત થયા હોય. એ ભોળાભાઈના વક્તવ્ય સાંભળવાની મને ખૂબ મજા પડતી, અને એમ થતું કે આપણે આવી રીતે ક્યારે બોલી શકશું, કેવી એમની સ્મૃતિ. અને ત્રીજા વક્તા ડોક્ટર સતીશ વ્યાસ,
જેમની વાણી પણ મને સતત પ્રભાવિત કરતી હતી. આ સિવાય બીજા અનેક નામો હું લઈ શકું આ ક્ષણે, પણ અત્યારે નથી લેતો. એ સૌ ગુરુજનોને વંદન કરું છું. વાત કરવી છે વિદિશાની. વિદિશા પ્રવાસ નિમિત્તે થયેલા નિબંધોનો સંચય છે. એ પૂર્ણ પ્રવાસ નિબંધ નથી, સંપૂર્ણપણે જેને આપણે પ્રવાસ નિબંધ કહીએ એવા પ્રવાસ નિબંધો નથી. એમાં એક જુદા પ્રકારનું કંઈક લલિત તત્વ રહેલું છે. એમાં જરા જુદી રીતે સર્જકનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે. અને એટલે વિદિશાના નિબંધો પ્રવાસ નિબંધથી કંઈક ઊંચી વાત બનીને આવે છે, કંઈક જુદી વાત બનીને આવે છે. આ નિબંધો લખવા માટેની પ્રેરણા ભોળાભાઈને નિરંજન ભગત સાહેબે આપી. અહીંયા કુલ 11 નિબંધો છે આ સંચયમાં, અને આ નિબંધ સંગ્રહ 1980 માં પ્રગટ થયો છે. એટલે 80 ને 20, 2000 ને 2020 40 વર્ષ થયા આ કૃતિ, અને આ કૃતિ હજુ ટકી છે, અને હજુ આવનારા બીજા 50 વર્ષ તો ટકશે જ. એવું આ કૃતિનું સત્વ તત્વ છે, એવું આ નિબંધોનું રૂપ છે. તો એના સંદર્ભમાં આજે આપણે થોડીક વાત કરવાના છીએ. તમે બધા માધ્યમથી મને સાંભળી રહ્યા છે એનો આનંદ છે. જીવન ભારતી સંસ્થા પ્રત્યે પણ હું આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરું છું. ચિલિકા નામનો એક નિબંધ છે આ સંચયમાં, જે ભોળાભાઈએ સૌથી પહેલા લખ્યો હતો 1974માં, અને સંસ્કૃતિમાં એ છપાયો હતો. અલબત્ત અહીંયા જે નિબંધ છે એ નિબંધ તો એનો પાછળનો જે અંશ છે, જેની વિશે હું વિગતે વાત થોડી કરવાનો છું પછીથી. પણ શરૂઆતનું જે ચિલિકાનું ત્રીજું ચિલિકા એમ કરીને ભોળાભાઈએ જે લખ્યું હતું એ સંસ્કૃતિમાં છપાયું. ઉમાશંકર જોશીએ એ પ્રકાશિત કર્યું. ભોળાભાઈની આ પહેલી સર્જનાત્મક અભિવ્યક્તિ. અલબત્ત એ પછી 1978ના વર્ષોમાં ભગત સાહેબે જ્યારે સાહિત્ય ત્રૈમાસિક શરૂ કર્યું, અને એ નિમિત્તે ભોળાભાઈને નિમંત્રણ આપ્યું કે તમે કંઈક લખી આપો. ભોળાભાઈ કહ્યું કે હું તો વિવેચન કરું છું, કારણ કે એ દિવસોમાં ભોળાભાઈ વિવેચક અને અનુવાદક તરીકે સ્થિર થઈ ચૂક્યા હતા. એક માનદંડ એ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. એટલે એમની એક શાખ હતી, એમની એક આબરૂ બની ચૂકી હતી. એવી જ આબરૂ, એવી જ એમની પ્રસિદ્ધિ એક પ્રવાસી તરીકેની પણ રચાઈ ચૂકી હતી. એટલે ભોળાભાઈએ નજીકના વર્ષોમાં જ કરેલા પોતાના એક પ્રવાસનો અનુભવ વિદિશા એવા શીર્ષકથી, એવા નામથી લખ્યો, અને ભગત સાહેબે કહ્યું કે બસ મારે આ જ જોતું, આવા હવે નિબંધો મને લખી આપો, જ્યાં સુધી સાહિત્ય પ્રકાશિત થાય ત્યાં સુધી. તો ભોળાભાઈએ એ નિમિત્તે લખ્યું, અને એમના નિબંધો, આ સંગ્રહમાં જે નિબંધો છે એમાંથી 8 નિબંધો સાહિત્યમાં પ્રકાશિત થયા. દેશામ દીક્ષુ અને કાશી નામના નિબંધો એમણે પછીથી રચ્યા, પણ બધા મળીને કુલ મળીને 11 નિબંધો આ સંચયમાં છે. 1980માં આ સંગ્રહ પ્રગટ થયો. હવે આ નિબંધોની શું વિશેષતા છે એમ આપણને કોઈ પૂછે, અથવા તો આ સર્જકની શું વિશેષતા છે, શું એવું પ્રશિષ્ટ કહેવાય, ક્લાસિક કહેવાય એવું તત્વ આ નિબંધોનું છે, એમ કોઈ પૂછે તો કેવી રીતે એના જવાબ આપવા, શું એના જવાબ આપવા? આપણો સાહિત્ય રસ મોટે ભાગે કવિતા, વાર્તા, નવલકથા કે નાટક પૂરતો સીમિત હોય. નિબંધ કે આત્મકથા જેવા સ્વરૂપોમાં બહુ ઓછા લોકોની રસ, રુચિ કે ગતિ હોય. અલબત્ત નિબંધ, સર્જનાત્મક નિબંધ તો બહુ મોડેથી બન્યો આપણી ભાષામાં, પણ આજે આપણા નિબંધને, ગુજરાતી નિબંધને 150 થી વધુ વર્ષો થયા છે. 250 વર્ષની લાંબી દળમજલ કાપી ચૂક્યો છે ગુજરાતી નિબંધ. ત્યારે આ નિબંધ સ્વરૂપને ખેડવામાં, ખીલવવામાં, સમૃદ્ધ કરવામાં અનેક સર્જકોનો ફાળો રહ્યો છે. આપણે દલપતરામથી શરૂ કરીએ, આપણા આરંભકાલીન નિબંધકાર, કે આજ સુધી આવીએ. અહીંયા જે ચિલિકા નિબંધ છે એ ચિલિકા 4, 5 અને 6 ચિલિકા એમ તો કહે છે આપણા સર્જક, પણ યજ્ઞેશ દવે જેવા નિબંધકાર સુધી એ ચિલિકા વિસ્તર્યું છે પછીથી. એક સરોવર છે ચિલિકા. તો નિબંધની યાત્રા આજે આપણી પાસે નિબંધકારો ગુલામ મોહમ્મદ શેખ,
કે ભરત નાયક કે નટવરસિંહ પરમાર, હમણાં જેમનું અવસાન થયું સુરત વિસ્તાર, દક્ષિણ ગુજરાત વિસ્તારના, જગરુ એમનો નિબંધ સંગ્રહ. તો નિબંધની એક લાંબી યાત્રા રહી છે, પણ જે નામ આપણા હોઠે ચડે છે ગુજરાતી ભાષાના સશક્ત નિબંધકારોના, તો એ કેટલા છે? આપણે નર્મદથી શરૂ કરીએ તો કાકા સાહેબ પાસે આવી જઈએ, કાકા સાહેબથી આગળ વધીએ તો ઉમાશંકર જોશી અને સુરેશ જોશી પાસે પહોંચીએ, દિગીશ મહેતા થી આગળ વધીએ તો તરત જ ભોળાભાઈ પટેલનું નામ આપણે લેવું પડે. વિદિશા પછી તો એમણે બીજા સંગ્રહો આપ્યા અને ભોળાભાઈની સર્જકતા રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત થઈ. વિદિશા સંચય હિન્દીમાં પ્રકાશિત થયો છે, મૃદુલા પારીકે એનો અનુવાદ કર્યો છે. દેવોની ઘાટી પણ હિન્દીમાં પ્રકાશિત થયો છે, જેને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો. આ ભોળાભાઈએ અનુવાદો કર્યા ભારતીય ભાષાઓની કૃતિઓના, વિશ્વ સાહિત્યની કૃતિઓના, અને અનુવાદક તરીકે નહીં માત્ર ગુજરાતી અનુવાદક પણ ભારતીય સાહિત્યના અનુવાદક તરીકે એમનું એક માન સન્માન રહ્યું છે, પ્રતિષ્ઠા રહી છે. તો ખૂબ સરસ સંપાદનો, સંશોધનોના ગ્રંથો પણ અને વિવેચનના ગ્રંથો પણ ભોળાભાઈ પાસેથી આપણને મળ્યા છે. એક સર્જક તરીકે ભોળાભાઈની વિશેષતા, લાક્ષણિકતાઓ એ જો કોઈ જગ્યાએ પ્રગટતી હોય તો એમના નિબંધોમાં. અને વિદિશા, અશ્વિન મહેતા આપણા બહુ સારા નિબંધકાર, એ છબી ભીતરની એમનો નિબંધ સંગ્રહ, એ અશ્વિન મહેતાએ આ નિબંધોને આવકારતા, ઉમળકો બતાવતા એવું લખ્યું છે કે આ પ્રકારના નિબંધો વિદિશા પૂર્વે ન લખાયા હતા અને પછી ક્યારે લખાશે ખબર નથી. એટલે ઘણા બધા લોકોએ આ નિબંધો જ્યારે સાહિત્યમાં પ્રકાશિત થતા હતા ત્યારે, અને એ પછી પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયા ત્યારે ખૂબ રાજીપો, ખૂબ પ્રસન્નતા, ખૂબ ઉમળકો બતાવ્યો છે. અને સમયાંતરે આ કૃતિ ગુજરાતની યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમમાં પણ ભણાવવામાં આવી છે. એટલે નિબંધ સાહિત્ય પ્રત્યે લોકોમાં રસરૂચિ જન્મે, રસરૂચિ કેળવાય. અને નિબંધમાં પણ કેવી સર્જનાત્મકતા, એક કવિતા સાંભળવાનો કે વાંચવાનો આનંદ, એક વાર્તા વાંચવા સાંભળવાનો આનંદ નિબંધમાંથી પણ મળી શકે. કાકા સાહેબ કે સુરેશ જોશીના નિબંધોમાં આપણને આ પ્રતીતિ થાય છે. હા, સુરેશ જોશીનું જન્મ શતાબ્દી વર્ષ છે એટલે મારે એમને યાદ કરવા જ જોઈએ. પણ ભોળાભાઈની એક નિબંધકાર તરીકેની વિલક્ષણતાઓ એ વિદિશાથી છે. તો આ વિદિશા નામનો નિબંધ સંગ્રહ, એની વાત મારે કરવી છે તો અહીંયા શું છે, આ 11 નિબંધોમાં 8 જેટલા શહેરો છે. ભારતની ભૂગોળમાં આવેલા, ભારતના જુદા જુદા પ્રદેશ વિશેષોમાં આવેલા 8 નગરોની વાત છે અહીંયા. તો એક સરોવરની વાત છે ચિલિકા નામના, અને એક શિખરની વાત છે જે હિમાલયમાં આવેલું છે, બ્રહ્મા નામનું. તો એક સરોવર, એક ગિરિશિખર, 8 નગરો, અને સંગ્રહનો જે અંતિમ નિબંધ છે તેષામ દિક્ષુ. એ તેષામ દિક્ષુ નામનો નિબંધ એ સર્જકના વતન ગામની અને સર્જકની પોતાની, જેને કહેવાય એવી સંવેદનાઓને લઈને આવતો નિબંધ છે. એટલે ઘરથી શરૂ થયેલી યાત્રા વિદિશા અને 10 દિશાઓમાં વિસ્તરી છે. આ નિબંધો વિશે જે વિવેચનાઓ થઈ છે, એ વિવેચનાઓમાંથી આપણે પસાર થઈએ તો માત્ર થોડાક સંકેતો મારે કરવા છે, પછી આ નિબંધોની થોડીક લાક્ષણિકતાઓ અને થોડાક રસ કેન્દ્રો તરફ તમને ધ્યાન દોરવું છે આપ સૌ. તો રાધેશ્યામ શર્માએ પોતાના એક અભ્યાસ લેખમાં આ નિબંધોને કદંબિત ચેતના તરીકે ઓળખાવ્યા. કદંબના વૃક્ષથી અને કદંબના ફૂલથી જો આપણે સરહદી તરીકે પરિચિત ન હોઈએ તો આપણા માટે એ વાત આખી જુદી બની જાય. પણ આપણા કાવ્ય શાસ્ત્રોમાં અને ખાસ તો કાલિદાસે કદંબનો બહુ મહિમા કર્યો છે. ભોળાભાઈના નિબંધોમાં જેને આપણે કહીએ કે એક પરિપક્વ રસિકતાના જે દર્શન થાય છે, એ દર્શન આ બધા જ નિબંધોને, આ પછીના નિબંધોમાં પણ થાય છે. પ્રવાસી નિબંધકાર અને લલિત નિબંધકાર તરીકે ભોળાભાઈની એક ગરિમા, એક ગૌરવ એ છે જ. પદ્મશ્રીનો સન્માન ભોળાભાઈને
ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. 1934માં એમનો જન્મ અને 2012માં એમનું અવસાન. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે જ્યારે એ કાર્યરત હતા એ દિવસોમાં જ એમનું અવસાન થયું. તો આ ભોળાભાઈ કે જેને માટે તો સાહિત્ય એટલે અધ્યાપક તરીકે સાહિત્યના અધ્યાપક તરીકે સ્વાભાવિક છે કે એના ચાહક હોય, પણ ચાહકથી વિશેષ એમ કે છે કે મને ભણાવવું સૌથી વધુ ગમતું. એક નખશીખ શિક્ષક, અધ્યાપક. એટલે જ તો રઘુવીર ચૌધરી જેવા વિદ્યાર્થી નું ગૌરવ ભોળાભાઈ લે કે મને આવા વિદ્યાર્થી મળ્યા, કે વિરેન્દ્ર નારાયણ સિંહ કે બિંદુ ભટ્ટ, બીજા કેટલા બધા વિદ્યાર્થીઓના નામ અહીંથી હું લઈ શકું જે ભોળાભાઈના છાત્ર રહ્યા. ભોળાભાઈ એમની સાથે પ્રવાસો કર્યા હોય, પ્રવાસના ખૂબ શોખીન. નૂતન મહેતાએ પોતાના એક લેખમાં આ વિદિશાની યાત્રાને આ હૃદય અને આંખની યાત્રા તરીકે ઓળખાવી, કે આ પ્રવાસ નિબંધોમાંથી અથવા તો પ્રવાસ નિમિત્તે રચાયેલા નિબંધોમાંથી પસાર થતા ભાવકનું હૃદય એ સમૃદ્ધ થાય છે, બરાબર, એની ચેતનાનો વિસ્તાર થાય છે અને એની આંખ થાય છે. કશુંક નવું, કશુંક સુંદર જોયાનું, આંખ જે જુએ છે એ જોયાનો જે આનંદ હોય એ આપણને આ નિબંધોમાંથી પસાર થતા અનુભવાય છે. ને દર્શનાબેન ધોળકિયા, કચ્છના એ દર્શનાબેન ધોળકિયાએ આ નિબંધોની સમીક્ષા કરતા સૌંદર્ય સ્ત્રોત વિદિશા એમ કહીને એને ઓળખાવ્યા છે. તો આ નિબંધ સંગ્રહ જેમાં સૌંદર્ય કહેવાય, લાવણ્ય કહીએ, સુંદરતા કહીએ, એ ભરપૂર છે. એ વસ્તુનું સૌંદર્ય છે, એવી રીતે ભાવનું પણ સૌંદર્ય છે. મારે વાત દરેક નિબંધની થોડી થોડી કરવી છે, પણ વાતની શરૂઆત મારે કરવી છે સંગ્રહના અંતિમ નિબંધથી, જેનું નામ છે તેષામ દીક્ષુ. આમ તો કાલિદાસના મેઘદૂતનો એક શ્લોક, તેષામ દીક્ષુ પ્રથિત વિદિશા લક્ષણામ રાજધાની, એવા શબ્દોથી શરૂ થતો એ શ્લોક, જેમાં મેઘને પેલા યક્ષે સંદેશ લઈ જવા માટે જે રસ્તો બતાવ્યો છે, એ રસ્તો બતાવતી વખતે કહ્યું છે કે તારા માર્ગમાં દશાર્ણ પ્રદેશ અને દશાર્ણ પ્રદેશની રાજધાની વિદિશા આવશે. કાલિદાસ એમના પ્રિય સર્જક હતા, રવિન્દ્રનાથ એમના પ્રિય સર્જક હતા, અજ્ઞેય એમના પ્રિય સર્જક હતા. એમના એટલે ભોળાભાઈ, ઉમાશંકર એમના પ્રિય સર્જક હતા. તો આ સર્જક પોતાના નિબંધોમાં જ્યારે વ્યક્ત થયા છે પોતાની ચેતના સાથે, પોતાની સંવેદના સાથે, ત્યારે હંમેશા આ એના પૂર્વસૂરી જે સર્જકો હતા એ એના સાથી સંગાથી રહ્યા છે. સૂક્ષ્મ અર્થમાં, સ્થૂળ અર્થમાં ઘણી વખત નરોત્તમ પલાણ એમના સાથી હોય, ઘણી વખત બિંદુબેન એમના સાથી હોય, અનિલાબેન તો ઘણી બધી વાર અનિલાબેન દલાલ જે એમના શિક્ષક પણ અને એમના ભાષા ભવનના સહકર્મી પણ ખરા, એની સાથે ખૂબ પ્રવાસો કર્યા છે. પણ અહીંયા આ નિબંધ સંગ્રહ અનિલાબેનને અર્પણ થયો છે, વિદિશા નિબંધ સંગ્રહ અનિલાબેનને જ અર્પણ થયો છે. તો આ બધાએ ભોળાભાઈની આ સર્જકતાને આવકારી છે, પોંખી છે. આજે આપણે તો એક નિમિત્ત રૂપે આ વાત કરી રહ્યા છીએ. આ તેષામ દીક્ષુ નામનો નિબંધ છે, એ નિબંધના આરંભના શબ્દો અને નિબંધના જે અંતિમ શબ્દો છે, કે ત્યારે મારું મન પવન પાવડી બની જાય છે. એ નિબંધના અંતિમ શબ્દો, ત્યારે મારું મન પવન પાવડી બની જાય છે. તો આ યાત્રા ઘરથી શરૂ થયેલી યાત્રા, ઘરને છોડીને જનારને મળે વિશ્વ તની વિશાળતા. જે ઘરથી બહાર નીકળે છે એને વિશ્વ મળે છે, ઘરે રહે છે એને તે ઘણું બધું મળે જ છે. ઘરમાં કઈ નથી હોતું એવું નથી, ઘર પણ એક હૂંફ છે. તો ભોળાભાઈએ સંગ્રહને અંતે જે નિબંધ તેષામ દીક્ષુ, એમની આ ભ્રમણ યાત્રા કેવી રીતે શરૂ થઈ, કયા અભાવોની વચ્ચે એક નાનકડા એવા સોજા ગામમાં એમનો જન્મ, ગાંધીનગરના કલોલ પાસે. એ ગામમાં કશું વિશેષ નહીં, કોઈ મોટો પર્વત નહીં, કોઈ નદી નહીં, કોઈ જંગલ નહીં, કોઈ તીર્થ સ્થાન નહીં, કશું નહીં, કોઈ વિશેષતા, સાવ સામાન્ય એવું ગામ. એ ગામમાં શિશુ ભોળાભાઈને એમ થયું કે મારા ગામમાં આવું હોત તો, એક નદી હોત તો, એક પર્વત હોત તો, કોઈ
મોટું તીર્થસ્થાન હોત, જંગલ શરૂ થતું હોત. એટલે એક પ્રકારના અભાવમાંથી એક ઝંખનાનો જન્મ થયો, પહોંચવાની દૂર ક્યાં. એટલે રવિન્દ્રનાથને યાદ કરીને હેથાનાય અન્ય કોણ ખાને અન્ય કોણ સ્થાને, અહીં નહીં બીજે ક્યાં, બીજે કોઈ સ્થાને, બીજે કોઈ ઠેકાણે. તો ઘરથી દૂર જવાની ભાગેડું વૃત્તિ નહોતી આ, બરાબર ને. આ કોઈ સંન્યસ્તની વાત નહોતી, પણ વિશ્વને જોવાની જે ઈચ્છા, ભોળાભાઈએ એને માટે ભ્રમણ વૃત્તિ એવો શબ્દ વાપર્યો છે, વન્ડરલસ્ટ. અને કેટલા બધા લોકો આજે પણ વિશ્વ આખું ભમતા હોય, બસ ફરવું છે. આ ફરવાની જે વૃત્તિ છે મનુષ્યની, ચરે વીતી તો છે જ. તો અહીંયા ભોળાભાઈ પોતાના નાનકડા ગામમાંથી શિશુ મુગ્ધ આંખે એમણે જે સપનાઓ જોયા, ગામથી બહાર નીકળીને આખું જગત જોવાના. નિશાળમાં ભણતા ગામના લોકો પાસેથી, કાશીફાઈ નામના એક ફાઈ પાસેથી જે બધી વાતો સાંભળી હતી, પેલા જીપ્સીઓ આવતા એમની પાસેથી એ આકર્ષણ એમને એમ થયું કે આપણે પણ આવી રીતે ક્યારે આપણને બદ્રીનાથ જવાનો હુકમ થાય, અંબાજી જવાનો હુકમ થાય. પછી એ નીકળ્યા, બધું જ જોયું. આજ નિબંધમાં એમણે કહ્યું કે પછી તો મોટા મોટા શહેરો જોયા, રણ જોયું, નદીઓ જોઈ, પહાડો જોયા, અને ફરી પાછા અંતે તો ક્યાં આવે છે? પોતાના ગામ. તો આંબા તળાવ હતું નાનકડું, એ આંબા તળાવથી અરબી સમુદ્ર જોયું, ત્યાં સુધીની યાત્રા, અને અરબી સમુદ્રથી ફરી પાછા ગામ આવે છે. અને વિચારે છે કે આ જ ગામ કે જ્યાં મારા પેલું જે સ્મશાન છે, એ સ્મશાનમાં બળતી રાખ ચિતાઓ જોઈને કે મારા વડવાઓનું આ સ્થાન હતું, મારા પૂર્વજોનું આ સ્થાન હતું, મારું પણ આ સ્થાન હશે. તો આ નિબંધ તેષામ દિક્ષુ, ત્યાંથી ભોળાભાઈની દશે દિશાઓની યાત્રા શરૂ. એ યાત્રા સર્જનાત્મક યાત્રા, એક પરિપક્વ રસિકતા વાળો સહૃદય ભાવક જ્યારે શબ્દોમાં વ્યક્ત થાય તો એની અભિવ્યક્તિ કેવી હોય, એ પરિપક્વતા કેવી હોય, એમાં કલાત્મકતા કેવી હોય, એનો જો આપણે પરિચય કરવો હોય તો આ નિબંધ સંગ્રહમાંથી વારંવાર પસાર થવું. જે આનંદ આપણને કાલિદાસ આપે, જે આનંદ આપણને વ્યાસ અને વાલ્મીકીની કૃતિઓમાંથી મળે છે, જે આનંદ આપણને પ્રેમાનંદમાંથી મળે છે, એવો શાશ્વત આનંદ એ આપણને વિદિશાના નિબંધોમાંથી મળે છે. તો આ નિબંધો એની ઘણી બધી વિશેષતાઓ છે, એક નહીં અનેક વિશેષતાઓ છે. પણ મારે વાત જે કરવી છે એ વાત આ નિબંધોને, મને એમ થાય કે હું વાત કર્યા કરું તો કેવી વાત, મારે તમને કંઈક બતાવવું પણ જોઈએ, દેખાડવું પણ જોઈએ. ભોળાભાઈને એક સર્જક તરીકે આ નિબંધોમાંથી જે રીતે આપણે પામીએ છીએ, એક વ્યક્તિ ચેતના, બરાબર. નિબંધ અંતે તો શું છે? એ આત્મોદ્ગાર છે, એ આત્મકથા નથી ને, તે છતાંય એમાં રહેલો હું આપણને સૌને વિશિષ્ટ રીતે સ્પર્શે છે. ખાસ કરીને જેને આપણે સર્જક નિબંધ કહીએ છીએ, વ્યક્તિલક્ષી નિબંધ કહીએ છીએ, પર્સનલ એસે, બરાબર. મોન્ટેને જે કહ્યું હતું, ઇટ ઇઝ માયસેલ્ફ આઈ પોર્ટ્રેટ, હું મારી જાતને આલેખું છું. તો નિબંધમાં નિબંધકાર પોતાની જાતને આલેખતો હોય છે, અને આ વિદિશાના નિબંધોમાં ભોળાભાઈ જે રીતે પોતાની જાતને આલેખી છે, અને તે છતાંય જગતનું સૌંદર્ય આપણને દેખાડ્યું છે, આપણને એનું સ્પંદન થયું છે, એનો અનુભવ થયો છે, પ્રતીતિ કરાવી છે. એટલે મેં એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે, પણ એ પ્રેઝન્ટેશન એટલે હું સ્ક્રીન શેર કરી રહ્યો છું. આપણે એ જોતા જઈએ. તમારી સ્ક્રીન ઉપર માત્ર થોડાક ચિત્રો હશે, કઈ લખાણ નહીં હોય, પણ મારે જે કહેવું છે એ હું મારી રીતે વાત મૂકતો જઈશ, કહેતો જઈશ. આ દરેક નિબંધની નાની નાની થોડી ખાસિયતો મારે તમને સૌને પહોંચાડવી છે. અને ખાસ તો આ નિબંધ સાથેનો મારો જે નાતો છે એ મારે વહેંચવો છે. તો હું સ્ક્રીન શેર કરું અને તમે મને જરા ફીડબેક આપજો, કે કારણ કે પછી મને તો સ્ક્રીન ઉપર આ પ્રેઝન્ટેશન દેખાશે, તમે સૌ કદાચ નહીં દેખાવ, એટલે મને થોડું ફીડબેક અવાજથી આપજો.
સ્ક્રીન શેર કરી રહ્યો છું. સ્ક્રીન શેર થાય એટલે મને કહેજો. સ્ક્રીન દેખાઈ રહી છે? યસ. હાજી, થેન્ક યુ. તો મારું જે પ્રેઝન્ટેશન નાનકડું તૈયાર કર્યું છે, તમે આ જોઈ શકશો, દેખાતું હશે તમને. મને એક ફીડબેક આપશો? હેલો. યસ સર. ઓકે, અને મારો અવાજ પણ સંભળાતો હશે? Yes. Yes, yes, yes. થેન્ક યુ. તો આ એક ચિત્રાવલી છે. તમારે ચિત્રો જોતા જોતા અને હું પણ દેખાતો જઈશ થોડોક. હવે મેં મારી જાતને થોડી સીમિત કરી દીધી, કારણ કે આપણા કેન્દ્રમાં વિદિશા છે, વિદિશાના નિબંધો છે. અને આ નિબંધોમાં જે સૌંદર્ય બોધ છે, જે ઇતિહાસ બોધ છે, જે સંસ્કૃતિ બોધ છે, ભારતીય જીવન દર્શન, ભારતીય અધ્યાત્મ, ભારતીય કળા અને ખાસ તો ભ્રમણની જે વૃત્તિ છે, કે એક વ્યક્તિત્વ એ ઘરેથી નીકળે છે તો પોતાની સાથે શું લઈને નીકળે છે, અને પછી જ્યારે પાછો ફરે છે ત્યારે પોતાની સાથે શું લઈને આવે છે. પ્રવાસ આપણે બધા જ કરતા હોઈએ છીએ, મિત્રો સાથે, પરિવાર સાથે, એકલા પણ. ત્યારે એ પ્રવાસનો અનુભવ આપણા વ્યક્તિત્વમાં શું સંક્રાંત કરે છે, શું આપણી અંદર રોપાય છે. એટલે આ સર્જકે જ્યાં જ્યાં ભ્રમણ કર્યું, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અહીંયા ભારતની સાંસ્કૃતિક યાત્રા છે, ભારતના સૌંદર્યની, પ્રાકૃતિક સૌંદર્યની યાત્રા છે, ભારતની કળાઓની યાત્રા છે. તો આ એક વિદિશા એ કલા તીર્થ છે, કલા તીર્થ યાત્રા છે પુસ્તક તરીકે. માની લો કે આપણે સદેહ આ બધી જગ્યાએ ન જઈ શકીએ, કેટલીક મર્યાદાઓ હોય આપણી, પણ જો આ પુસ્તક આપણી પાસે હોય તો આ પુસ્તકની પાંખે આપણે બધાય વિદિશાની આ ગલીઓમાં, વિદિશાના નિબંધોમાં અને વિદિશામાં જે સ્થળોની વાત ભોળાભાઈએ કરી છે એ બધી જગ્યાએ જઈ શકીએ. તો આપણે જઈએ છીએ. ચાલો, સૌથી પહેલા સંગ્રહ, મેં છેલ્લા નિબંધની વાત પહેલા કરી, પણ એ તેષામ દીક્ષુ હવે ઉગડી ગઈ છે, અને એ દિશામાં કાલિદાસે જે જગ્યાએ રોકાવાનું કહ્યું હતું ત્યાં આપણે સૌથી પહેલા પહોંચીએ છીએ. એ છે નગરી વિદિશા. મેને વિલાસ નગરી વિદિશા. ભોળાભાઈના નિબંધમાં પણ આ શબ્દ, કે જ્યાં એક સમયે ઉદયગીરીના પહાડો, ઉદયગીરીની એ ગુફાઓમાં રતિ, જેને આપણે કામદેવ કહીએ છીએ, કે વિદિશા નગરીની યુવતીઓ અને યુવકો એ ફરવા માટે જતા હશે અને એમના અનુનયની જે લહેરો ઉઠતી હશે, તેનું શિલ્પ પણ છે અહીંયા. એ પાર્વતીનું શિલ્પ છે અને મહાવરાહનું શિલ્પ. મેં ખાસ, તમે અહીં જોઈ શકશો કે આ જે ચિત્ર છે એ મહાવરાહ, જેમાં ધરિત્રીનો ઉદ્ધાર કરતા વરાહ અવતારની વાત છે. તો ઝાંસીથી થોડે દૂર, એટલે આમ તો મધ્યપ્રદેશમાં આવેલું આ સ્થળ છે વિદિશા. ભોળાભાઈએ આ સ્થળે જતી વખતે એમને શું જોવાનું હતું, એમને શું જોવું હતું, કારણ કે એ કહે છે કે શ્રાવસ્તી અને ઉજ્જૈની એવું બોલીએ કરતા વિદિશા વધારે ગમે છે. એ ગમવાનું કારણ કાલિદાસ તો છે જ, પણ બંગાળી કવિ જીવનાનંદ દાસ પણ છે. એટલે આ નિબંધના આરંભે જ એમણે પોતાના એક પ્રિય કવિને યાદ કરીને જે પંક્તિઓ મૂકી છે, એ પંક્તિઓ આ નિબંધમાં પ્રવેશ કરવાની એક બારી છે. ચૂલદાર કબેકાર અંધકાર વિદિશાર નિશા. વિદિશાની રાત્રિના અંધકારની વાત અહીં કરી છે. તો એ અંધકાર કેવો છે? જુગ જૂના કેશ જેવા. પેલી જે વનલતા સેન છે, એ વનલતા સેનના જુગ જૂના અંધકાર જેવા વિદિશાની વાત કરી છે. પછી એ દશાણની રાજધાની વિદિશાના રાજમાર્ગ ઉપર અશ્વારૂઢ તો નહીં, પણ ઘોડાગાડીમાં બેસીને, બરાબર, નદી પાર કરીને
એ પહોંચે છે, ઉદયગીરીની ટેકરીઓ જુએ છે, બાબા કા ખંભા, જે ઇતિહાસ પ્રસિદ્ધ અહીંયા જે વચ્ચેનું ચિત્ર છે એ બાબા કા ખંભા તરીકે ત્યાં ઓળખાતું, જે ગ્રીક યવન સુબો હેલિયોડોરસ અહીં આવ્યો હતો, અને એ હેલિયોડોરસે રચેલી આ ઇમારત અથવા તો આ સ્મારક સ્તંભ, એની યાત્રા પણ આપણા સર્જકે કરી છે, જે બાબા કા ખંભા તરીકે. તો આ વિદિશા શું છે? શ્રી અને સમૃદ્ધિ, વીરતા અને રસિકતાની નગરી. અહીં જ કાલિદાસના અગ્નિમિત્ર અને માલવિકાના પ્રણયની વાત રચાઈ હશે. અહીં જ નજીકમાં પ્રિયદર્શી અશોકે રચેલા સાંચીનો સ્તૂપ આવેલો છે. તો આ નિબંધ, જે નિબંધમાં ભોળાભાઈએ વિદિશા નામના એક સ્થળની મુલાકાત લઈને ત્યાં રહેલા કેટલાક વંશસ્પર્શ્યા સૌંદર્યની વાત એ કરી છે, અને કાલિદાસની સંગાથે કરી છે, જીવનાનંદ દાસ અને રવિન્દ્રનાથની સંગાથે કરી છે. બીજા સાહિત્યિક સંદર્ભો તો છે જ. એ જ્યારે યાત્રા કરવા આ સ્થળે ગયા, જ્યારે પ્રવાસ કર્યો, ત્યારે એનું નામ ભિલસા હતું. ભિલસામાંથી હવે પાછું વિદિશા થઈ રહ્યું છે. અને આ વ્યુત્પત્તિની વાત એ ભાયણી સાહેબને યાદ કરે છે કે મૂળે શું હશે. ભિલસાનું ભાઈલસા અને એટલે ભ્રાંજિલ સાઈ સ્વામી, એમાંથી આવું થયું હશે. હવે પાછું વિદિશા થઈ રહ્યું છે. રવિન્દ્રનાથના કાવ્ય શ્રીકાલનું પણ સ્મરણ કરે છે. આ નિબંધ સાહિત્યિક સંદર્ભોથી વણાઈને, મૂળ વાત તો કઈ છે કે કાલિદાસના સમયનું જે વિદિશા નગર હતું, કાલિદાસની કૃતિઓમાં જે વિદિશાની વાત આવે છે, અને એ પછી બીજા આપણા ભારતીય સર્જકોએ પણ આ નગરની ચેતનાને, આ નગરના સૌંદર્યને, આ નગરની કલાત્મકતાને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે પોતાની કૃતિઓમાં સ્થાન આપ્યું. આ નિબંધની ભાષા પ્રશિષ્ટ છે, સંસ્કૃત તત્સમ પદાવલીથી પ્રચુર છે. પણ અહીંયા શિલ્પકળાના જે નમૂનાઓ છે, જે ભોળાભાઈએ જોયા એ સમયમાં, આજથી 40-42 વર્ષ પહેલા, ને ત્યારે એમની ચેતનામાં એ સૌંદર્યબોધ જે રીતે સ્થિર થયો, એ સૌંદર્યબોધને એમણે આ નિબંધમાં વ્યક્ત કર્યો છે. સાથે સાથે એટલે ભૂતકાળ અને વર્તમાનની એક સહોપસ્થિતિ ભોળાભાઈએ વાણી લીધી છે આ નિબંધમાં. એટલે ભૂતકાળમાં કાલિદાસની પેલી પ્રથિત યશ નગરી વિદિશા, અને વર્તમાનમાં અત્યારે જે નગરમાં પોતે ભ્રમણ કરી રહ્યા છે એ વિદિશા, એનો તંતુ એ પોતાની ચેતનામાં બરાબર રોપી રહ્યા છે, સાધી રહ્યા છે. અને યાત્રા જ્યારે પૂરી થાય છે, આ નિબંધ જ્યારે જ્યાં પૂરો થાય છે, એની જ્યાં બોર્ડ માર્યું હતું કે અહીંથી વિદિશા જોવા મળશે, વિદિશા નહીં દેખા તો શું જોવાનું છે વિદિશામાં? વિદિશાના સ્થાનિકો એમ કે છે કે અહીંયા જોવા જેવું તો કશું છે નહીં. ઉદયગીરીની નીચેગીરીની થોડી ગુફાઓ છે, બાબા કા ખંભા છે. લેખક કહે છે, સર્જક કહે છે કે અમારે તો વિદિશા જોવું હતું. તો આ વિદિશાને એક વિશિષ્ટતા આપવાનું કામ, એક સ્થળના વિશેષને ઉઘાડી આપવાનું કામ આ નિબંધમાં ભોળાભાઈએ કર્યું છે. વિદિશાથી આગળ જઈએ આપણે એટલે તરત જ જે બીજો નિબંધ છે આ સંગ્રહનો, એ છે ભુવનેશ્વર. ભુવનેશ્વરમાં ભોળાભાઈ પહેલી વાર ગયા, પછી બીજી વાર ગયા, ત્રીજી વાર, વારંવાર ઘણી વાર ગયા છે. એમના કેટલાક પ્રિય સ્થળો પૈકીનું એક ભુવનેશ્વર છે. ત્યાંની સમર ઇન્સ્ટિટ્યૂટમાં રહીને એમણે ભાષા વિજ્ઞાનનો અભ્યાસક્રમ કર્યો હતો. 2 મહિના રોકાયા હતા. આ ભુવનેશ્વર રહીને જ પછી બાજુમાં રહેલા ચિલિકા સરોવરની પણ યાત્રા એમણે કરેલી. તો મંદિરોની આ નગરી, આજે પણ ભુવનેશ્વરમાં 1000 થી પણ વધારે મંદિરો છે. એક કાળે 7000 થી વધારે મંદિરો અસ્તિત્વ ધરાવતા હતા. ઓરિસ્સા પ્રદેશમાં આવેલું આ સ્થાન, ઓરિસ્સાનું પાટનગર ભુવનેશ્વર, તો એ પ્રદેશની ખાસ તો મંદિરોની, અહીંયા જે મેં ચિત્રમાં 3 મંદિરો મૂક્યા છે જેનો ઉલ્લેખ અહીંયા યાત્રા છે ને મંદિરોની, પણ ભોળાભાઈ મંદિરોની યાત્રા કરે છે ત્યારે માત્ર પેલી ધાર્મિક વૃત્તિથી થતી યાત્રા નથી. ભોળાભાઈની આસ્થા, ભોળાભાઈની શ્રદ્ધા, ભોળાભાઈની ધર્મ શ્રદ્ધા વિશિષ્ટ પ્રકારની છે. એ વાત એમણે કાશી નિબંધમાં પણ કરી છે. તો અહીંયા એક જુદા પ્રકારની એમની શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધા છે એક સહૃદયી ભાવકની, એક સહૃદયી નાગરિકની.
તો મુક્તેશ્વરનું મંદિર, લિંગરાજનું મંદિર, રાજા રાણીનું મંદિર, કેદારેશ્વરનું મંદિર, આ બધા મંદિરોની શું વિશેષતાઓ છે, એના સ્થાપત્યની શું વિશેષતાઓ છે, અને સાથે સાથે એનો ઇતિહાસ આપતા જાય. એ ઇતિહાસ છે, એ ઇતિહાસવિદની છટાથી આપે એમ નહીં, પણ એમાં એક રસિકતા સાથે કે આ મંદિરો જે અરસામાં રચાયા હશે, જેમણે રચ્યા હશે, ત્યારે એમની આસ્થા કેવી હશે, એમની ભાવના કઈ હશે. તો પહેલી વખત જ્યારે મંદિરો જોયા અને મંદિરોની ભવ્યતા, મંદિરોની ઉર્જસ્વી પણ એ એમણે અહીં જોયું, એનાથી અભિભૂત થઈ ગયા. તો એમણે આ નિબંધ લખ્યો. ગુફાઓમાં રહેલા ઉદયગીરીની ગુફા ભુવનેશ્વરમાં પણ છે, તો ત્યાં પણ એમણે એ ગયા હતા યુનિવર્સિટીમાં, યુજીસીના એક ઉપક્રમે ઉત્કળ યુનિવર્સિટી, જ્યાં વાણી વિહારમાં એમનું નિવાસ સ્થાન હતું, પણ ત્યાં રહીને ભણવા ઉપરાંત એમણે જે કામ કર્યું, ભુવનેશ્વરને જોવાનું, નવા અને જૂના ભુવનેશ્વરને નજીકથી જોવાનું, એ મંદિરોના સૌંદર્યને જોવાનું, એ મંદિરો સાથે જોડાયેલી સ્થાનિક લોક ચેતના હોય એને જોવાનું, અને એનું આલેખન આ નિબંધોમાં થયું છે. સાથે સાથે ભુવનેશ્વરના ઇતિહાસની વાત પણ એ વણી લે છે કે, અને ભુવનેશ્વરની જે સાહિત્યિક ગતિવિધિ હોય, તો એમણે ગોપીનાથ મહાંતીને યાદ કર્યા, પ્રસિદ્ધ નવલકથાકાર. એમણે રાધાનાથ રાયને યાદ કર્યા. એટલે ભુવનેશ્વરની જે સર્જક ચેતના છે, જે રાષ્ટ્રીય સ્તરે પોખાય હોય, જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો, એવા સર્જકોને એ મળે છે રૂબરૂ ગોપીનાથ મહાંતીને, અને એમની સાથે એક દીર્ઘ સંવાદ, વાર્તાલાપ થાય છે. તો એક ભાષા પ્રદેશમાંથી ગયેલા એક સહૃદયી સર્જક તો છે, પણ ભાવક એ બીજી ભાષા પ્રદેશના સર્જક સાથે જે એક સંવાદ રચે છે, સાહિત્યિક સંવાદ, એ આપણને આ નિબંધમાંથી. એટલે ભુવનેશ્વર માત્ર એમની ધાર્મિક ચેતનાને આલેખતો નિબંધ નથી, વાસ્તુશાસ્ત્ર તરીકે, સ્થાપત્ય કળાના નમૂના તરીકે ભુવનેશ્વરના મંદિરો એ આજે પણ ભારતના ભૌગોલિક પરિસરમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. એટલે એનું એક જુદું સૌંદર્ય છે. એ સૌંદર્ય બોધ આપણને આ નિબંધમાંથી પસાર થતા અનુભવાય છે. ત્યાંથી આપણે આગળ જઈએ, ભુવનેશ્વરથી આગળ જઈએ એટલે એક સરસ મજાના સ્થળ અને સ્થળ સાથે જોડાયેલી સંવેદનાનો પરિચય આપણને મળે. એ નિબંધ છે માંડુ, સરોવર સંગીત અને સ્વપ્નનું નગર માંડુ. આ ચિત્રો છે, એ ચિત્રો બધા હજી આજે પણ આ જ રીતના આપણને જોવા મળે. તો જ્યારે રચાયા હશે ત્યારે એની ભવ્યતા કેવી હશે. અહીંયા રોશન શાહનો મકબરો છે, જહાજ મહેલ છે, રાણી રૂપમતીની છત્રી છે, બાજ બહાદુરનો મહેલ છે, એમાં આવેલો તળાવ કુંડ છે. આ સ્થાન મેં પણ જોયું છે. થોડા વર્ષો પહેલા માંડુ જવાનું થયું હતું, અને ત્યારે આ સ્થળની મુલાકાત લીધી, ત્યારે ભોળાભાઈના નિબંધને કારણે જ લીધી હતી, અને અનેક લોકોએ આ નિબંધ વાંચ્યા પછી માંડુ જવાનું પસંદ કર્યું છે. તો આ નિબંધ જેમાં વાત તો છે આ બધી ઇમારતોની, એમાં ઇતિહાસ પણ છે, પણ સાથે સાથે જે પ્રણય કથા વણાયેલી છે, બાજ બહાદુર અને રૂપમતી, એમાં આપણને બહુ રસ પડે છે. એક મુસ્લિમ અને એક હિન્દુ યુવતી, એના પ્રણયની કથા. એમાં પેલો ગાઈડ કહેતો હોય જરા જુદી રીતે, પણ ભોળાભાઈ જાણતા હોય કે એમણે તો ફિલ્મ પણ જોઈ, એમણે તો નાટક પણ જોયું આ વિષયનું, અને આ વિષયને લગતી કૃતિઓ એમાંથી પણ પસાર થયેલા. એટલે એ જાણતા હોય કે બાજ બહાદુર અને રૂપમતીનો સંબંધ શું હતો, એમનો જે પ્રેમ હતો એ પ્રેમ એક જુદી ભૂમિકાનો હતો. એમના લગ્ન થયા કે ન થયા એની ચર્ચા ગૌણ છે, પણ એમનો સ્નેહ તો હતો. એ સ્નેહની કથા, અને સાથે સાથે મુઘલ સલ્તનતના આગમન ને સ્થાપન પછી મુસ્લિમ શાસન દરમિયાન, એટલે 10મી સદીથી શરૂ કરીને 14મી 15મી સદી સુધીના એ ઇતિહાસમાં જે રીતે આ પ્રકારની ઇમારતોની રચના કરવામાં મુસ્લિમ સમ્રાટોનો, મુસ્લિમ શાસકોનો ફાળો રહ્યો છે, તો એ ઇતિહાસ પણ આ
નિબંધમાં ભોળાભાઈએ સંયમિત ભાષામાં પણ આલેખ્યો છે. એમાં કોઈ કટાક્ષ કે વ્યંગ નથી, બરાબર ને? પણ કેવી રીતે આ બધું બન્યું, આ રચાયું, અને બાજ બહાદુરના સમયમાં માંડુની શું માંડવગઢ, બરાબર ને? એ ધાર મધ્યપ્રદેશમાં આવેલું ધાર નગર, જે પરમારોની રાજધાની હતું, ભુંજ અને ભોજની જે શાસન ભૂમિ હતું, એ ધારથી નજીક છે માંડવ. અને એટલે માંડવગઢનો એક આખો જુદો ઇતિહાસ છે. એક ઐતિહાસિક નગરી તરીકે આ નગર એના ઇમારતોના સૌંદર્યથી, એના ઇતિહાસથી, એની સાંસ્કૃતિક ચેતનાથી પણ ખરું છે. આ બાજ બહાદુર અને રૂપમતીના સ્નેહની કથાઓ માંડવીના લોકગીતોમાં વણાયેલી છે, લોકકથાઓમાં વણાયેલી છે. હવે આ સ્થળે જવાની આખી વાત તો રિલ્કે વિશેના એક પરિસંવાદમાંથી નિમિત્ત બની રચાય. દાહોદમાં જર્મન કવિ રાઇનેર મારિયા રિલ્કે વિશેનો એક પરિસંવાદ હતો, અને એ પરિસંવાદમાં ઉમાશંકર જોશી અને સુરેશ જોશી ઉપસ્થિત હતા. તો ત્યાંથી વિચાર જન્મ્યો કે માંડુ જઈએ, અને માંડુની યાત્રા થઈ. તો એ યાત્રા થયા પછી એનો જે પ્રતિભાવ આવ્યો શબ્દોમાં ભોળાભાઈ દ્વારા, એ આ નિબંધ છે. વિંધ્યની પહાડીઓમાં 2000 ફૂટ ઊંચે આવેલું આ એક અત્યંત રમણીય, પ્રાકૃતિક રીતે તો સુંદર છે જ, પણ સાથે સાથે સાંસ્કૃતિક રીતે અને સંવેદનની રીતે પણ આવું એક રમ્ય સ્થળ ભોળાભાઈ જુએ છે. માત્ર જુએ છે એમ નહીં, પોતાની ચેતનામાં એને અનુભવે છે અને પછી એને વ્યક્ત કરે છે. તો આ જે અભિવ્યક્તિ થઈ છે, એ અભિવ્યક્તિ આપણા સૌને માટે એક લાભ બનીને, એક સૌભાગ્ય બનીને આવે છે. અને એટલે જ્યારે આપણે માંડુમાંથી પસાર થતા હોઈએ ત્યારે એક કલા સંપ્રજ્ઞ ભાવક તરીકે ભોળાભાઈની ચેતનાનો આપણને પરિચય થાય. અહીંયા જુદા જુદા સ્થાનોના, માંડુમાં જે જુદા જુદા સ્થાનો આવેલા છે, એ જુદા જુદા સ્થાનોનું એમણે દર્શન કર્યું, એમણે ભ્રમણ કર્યું, અને દરેકની વિશેષતા એમણે બહુ જ લાઘવભર્યા શબ્દોમાં સૂચવી આપી છે. એ બધા વિશે મારે વિગતે અહીંયા વાત કરવી નથી, કારણ કે મારે બધા નિબંધો તરફ તમને અભિમુખ કરવા છે, તરફ લઈ જવા છે. એટલે આમ થોડાક છાંટણા કરતો જાઉં છું ને આગળ વધતો જાઉં છું, કારણ કે અત્યારે આપણી યાત્રા ચાલી રહી છે, એક પ્રવાસ ચાલી રહ્યો છે. તો માંડુથી આ સર્જક આગળ વધે છે અને પહોંચે છે ગિરિનગર ઇમ્ફાલમાં. તમારી સ્ક્રીન ઉપર તમે થોડાક દૃશ્યો આ જોઈ શકશો. ઇમ્ફાલ યાત્રા નિમિત્ત પણ સાહિત્ય અકાદમીના ઉપક્રમે એમને પૂર્વ ભારતમાં પ્રવાસ કરવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ભોળાભાઈ તો ખૂબ પ્રવાસો કર્યા છે, અને આ નિબંધ સંગ્રહ પ્રગટ થયા પછી બીજા નિબંધ સંગ્રહોમાં એમણે પોતાના ભ્રમણોની વાત પણ કરી છે, ભ્રમણ વૃત્તાંતોમાં. અમેરિકા અને યુરોપના પણ પ્રવાસ કર્યા છે. તો એનો પણ આલેખ મળ્યો છે, એનું પણ આપણને એક દસ્તાવેજી પ્રતિભાવ રૂપ મળ્યું છે. તો ઇમ્ફાલમાં એમની જે યાત્રા છે, એ ઇમ્ફાલની યાત્રા, અહીંયા જે લીલુંછમ પ્રકૃતિનું સૌંદર્ય છે, આ ગિરિનગર છે, મણિપુરનું પાટનગર ઇમ્ફાલ. આપણે આસામને કામરૂ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ, પણ આ આખો વિસ્તાર પૂર્વાંચલ આપણો, એ પૂર્વાંચલ આમ તો કામરૂ વિસ્તાર જ ગણી શકીએ. એવા ઘણા બધા વિદ્વાનો એની ચર્ચાઓ પણ કરી છે, દલીલો પણ કરી છે. તો ભોળાભાઈ આ સ્થળે ગયા, અને ઉમાશંકર જોશીએ એમને કહ્યું હતું કે ત્યાં તમારે શું જોવાનું છે, કોને મળવાનું છે. એટલે આ પ્રવાસ છે થોડાક આયોજન સાથે થયેલો. એમને નીલકાંત સિંહને મળવાનું હતું, એમને બાબુ સિંહને મળવાનું હતું, એમને કવિ સમરેન્દ્રને મળવાનું હતું, મળ્યા પણ ખરા. જે મણિપુરી ભાષાના સર્જકો હતા. તો એક સર્જક છે એ હંમેશા પોતાની ભાષાનું સાહિત્ય અન્ય ભાષામાં લઈ જવાનું ઈચ્છે છે, એમ અન્ય ભાષાનું સાહિત્ય પોતાની ભાષામાં લાવવાનું પણ ઈચ્છે છે. કવિ રવિન્દ્રનાથ ટાગોરની સંગાથે એ આ યાત્રા કરે છે. એમને ચિત્રાંગદા યાદ આવે છે કે અર્જુન આ પ્રદેશમાં ફર્યો હતો અને ચિત્રાંગદાને પામ્યો હતો. તો આ સ્ત્રીયા પ્રદેશ છે, સ્ત્રીઓનું જ્યાં રાજ્ય છે, અને અહીંની સ્ત્રીઓના સૌંદર્યની એક વિશેષતા છે. ભોળાભાઈએ કહી છે, કાશ્મીરની યુવતીઓ કરતા આ મણિપુરની યુવતીઓની શું વિશેષતા છે, એના પહેરવેશની, એના દેખાવની, એના પરિધાનની. તો સાથે સાથે એક ચિત્ર, અહીંયા જે આ ચિત્ર દેખાય છે તમને,
જેમાં એક યુવતી છે, અશ્વ છે અને એક યુવક છે. એ ઇમ્ફાલની મણિપુરની ખૂબ જ પ્રખ્યાત એવી લોકકથાનો સંદર્ભ જેની સાથે વણાયેલો છે એ ખંબા થોઈબીની કથા છે, એની પ્રણય કથાની વાત છે. તો ખંબા અને થોઈબીના પ્રેમની વાત અહીંયા તો એક ચિત્ર રૂપે છે, પણ ભોળાભાઈ બહુ સરસ રીતે આ નિબંધમાં વણી લીધી છે. તો અહીંયા જે નીચે ચિત્ર છે મંદિરનું, એ ગોવિંદજીનું મંદિર છે. ઇમ્ફાલમાં અને સમગ્ર પૂર્વાંચલમાં વૈષ્ણવ સંપ્રદાયની સ્થાપના જે રીતે થઈ હતી 18મી સદી અને એ પછી વિસ્તરી, તો એ વૈષ્ણવ સંપ્રદાય એનું એક કેન્દ્ર એ આ ગોવિંદજીનું મંદિર છે, આજે પણ છે. ભોળાભાઈ ત્યાં પણ ગયા. તો સાથે સાથે ઉપર જે ચિત્રો છે જેની વાત આ નિબંધમાં છે, એક છે એ વર્લ્ડ વોર સેમેટરી, જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું હતું, એ વિશ્વયુદ્ધમાં આ સરહદ ઉપર એટલે કે ભારતની આ પૂર્વ સરહદ ઉપર વિદેશના સૈનિકો જે અવસાન પામ્યા હતા, શહીદ થયા હતા, એનું એક સ્મારક અહીંયા વર્લ્ડ વોર સેમેટરી તરીકે આજે પણ સચવાયેલું છે. કે એ યુદ્ધમાં જેમણે જે યુવાન હતા, એવા યુવાનોએ જે બલિદાન આપ્યા હતા એની વાત અહીંયા છે. અને એ વાતને એક સંવેદનશીલ ભાવક તરીકે ભોળાભાઈએ બહુ જ માર્મિક રીતે અભિવ્યક્ત કરી છે. તો આ બીજું જે એક ચિત્ર બાજુમાં છે, સુભાષચંદ્ર બોઝ દેખાય છે આપણને, એ ભારતનું એ સ્મારક છે. આઝાદી ફૌજ એ રસ્તે જ્યારે ભારતમાં પ્રવેશ કરી રહી હતી ત્યારે સુભાષ બાબુએ જે ફૌજનું નિર્માણ કર્યું હતું, તો એ યુદ્ધ દરમિયાન ભારતીયો જે શહીદ થયા હતા અને એ યુદ્ધની સ્મૃતિ રૂપે આ સ્મારક આપણું ઇન્ડિયન નેશનલ આર્મી સ્મારક તરીકે એ આજે પણ સચવાયેલું છે. અને એનું એક ગરિમાપૂર્ણ રૂપ એ આપણને જોવા મળે. તો અહીંયા જે બે તળાવના ચિત્રો છે એ ઇમ્ફાલના પ્રસિદ્ધ લોકતાલ તળાવનું છે, જે ભોળાભાઈએ જોયું અને એના સૌંદર્યથી અભિભૂત થયા. અહીંયા નૃત્યની મુદ્રામાં કેટલીક યુવતીઓ છે, એ મણિપુર નૃત્ય ઇમ્ફાલનું. તો સાથે સાથે આ યાત્રા દરમિયાન અહીં જેટલા દિવસો ભોળાભાઈ રોકાયા એ દરમિયાન ત્યાં નાટ્ય મહોત્સવ ચાલી રહ્યો હતો અને સ્થાનિક સર્જક મિત્રોએ એમને એ મહોત્સવમાં નાટક જોવા માટે નિમંત્રણ પણ આપ્યું. એમણે ઇંગાલે નામનું એક નાટક પણ જોયું. ભાષા નહોતી આવડતી, પણ નાટકનો ભાવ, નાટકનું વસ્તુ, અભિનય એમને સ્પર્શી ગયો હતો. તો એ વાત એમણે કરી અને બહુ જ સરસ રીતે એ વાત આ નિબંધમાં મૂકે છે. એટલે ગુજરાતના પશ્ચિમ છેડેથી નીકળેલો એક સર્જક ભારતના પૂર્વ છેડે ઇમ્ફાલમાં પહોંચે છે, ત્યારે એની સૌંદર્ય દ્રષ્ટિ અને એની સર્જક ચેતના કેવી વિસ્તારિત થઈ છે. જુદી જુદી જાતિઓ અહીંયા કેવી વસે છે એની વાત પણ કરે છે, અહીંના સાહિત્યની વાત કરે છે. અને એ રીતે પોતાના નિબંધોને એક ચોક્કસ પ્રકારની શૈલીમાં એમણે મૂક્યો છે. ઇમ્ફાલ ગિરિનગર તરીકે આપણને રસ પડે, આપણને ફરવા જવાનું મન થઈ જાય એવી એ નગરી છે. ઇમ્ફાલથી આગળ જઈએ અને ભોળાભાઈએ જે નિબંધની વાત કરી છે એ છે જેસલમેર. ખૂબ સુંદર એવું આ સ્થળ એ છે મરુભૂમિમાં, બરાબર ને, રણભૂમિમાં છે, જ્યાં રણ પ્રદેશ છે એવી જગ્યાએ છે. પણ એ કિલ્લાની જે વિશેષતા છે, મહારાવલ જેસાલે જેનું નિર્માણ કર્યું છે એવો આ એક કિલ્લો, અને જર્મન કવિ એરિક ફ્રીડ ને યાદ કરીને એમણે આ નિબંધની માંડણી કરી છે. અહીંયા જે ચિત્ર છે પટવાઓની હવેલીનું ચિત્ર છે. આ 6 માળની 5 હવેલીઓ બાજુમાં ઉભેલી, જેની બાજુમાં જ ભોળાભાઈ જ્યારે જેસલમેર પહોંચ્યા, જે દિવસે, જે રાત્રે, આમ તો મધ્યરાત્રિએ, અને ત્યાં નિવાસ કર્યો, અને વહેલી સવારે જાગીને જ્યારે બહાર જોયું ત્યારે ખબર પડી કે ઓહો, બાજુમાં જ આપણે વિશ્વ પ્રસિદ્ધ, ભારત પ્રસિદ્ધ એવી પટવાઓની હવેલીની બાજુમાં જ એ હવેલીઓ બાજુમાં સૂતી હતી, એમ આપણી બાજુ. એ હવેલીઓનું આ અંદરનું ચિત્ર છે. અંદરનું સૌંદર્ય કેવું છે, શિલ્પકળા, નકશીકામ, બરાબર ને, આરસ પહાણમાં કે પથ્થરમાં કોતરવામાં આવેલું આ નકશીકામ છે. કિલ્લો તો રમણીય છે જ, પણ સાથે સાથે આ હવેલીઓનું જે સૌંદર્ય છે, પથ્થરોનું જે સૌંદર્ય છે, અને સોનેરી નગરી તરીકે આ જેસલમેર વિશે યોગેશ જોશીની સરસ મજાની કવિતા પણ છે. રઘુવીરભાઈએ પણ કવિતા જેસલમેર વિશે
લખી છે. એટલે રાજસ્થાન વિશેની કવિતાઓ પણ હોય તો એમાં જેસલમેરનો ઉલ્લેખ આવે અને ગુલામ મોહમ્મદ શેખનું જેસલમેર પણ આપણને યાદ આવે. તો સાહિત્યમાં કે કળામાં આવતું જેસલમેર એક સાંસ્કૃતિક નગરી તરીકે, એક ઐતિહાસિક નગરી તરીકે, ભલે વિષમ પરિસ્થિતિઓમાં છે, પાણી નથી ત્યાં, પણ આ તો કૃષ્ણના વંશજોની નગરી છે. ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા પાણીની વ્યવસ્થા પોતાનું સુદર્શન ચક્રથી ખડક કાપીને કરી આપી. ત્રિકુટાચલ પર્વત પર રચાયેલી આ નગરી છે. તો એ વાત ભોળાભાઈએ બહુ સહજ રીતે, ક્યાંય જાણકારી આપવી છે એમ નહીં, પણ બહુ સહજતાથી વાર્તાલાપ કરતા હોય, એક આત્મીય મિત્ર તરીકે આપણી સાથે વાત કરતા હોય, એમ ભોળાભાઈ આ નિબંધમાં જેસલમેરની જે કંઈ વિશેષતા છે, અહીંનું જે સૌંદર્ય છે, અહીંની જે નકશી છે, એ નકશીમાં મયુર એટલે કે મોર એ મુખ્ય મોટિફ તરીકે આવ્યું છે. અને આ પટવાઓની હવેલીનો ઇતિહાસ અને અહીંના જૈન મંદિરોનો ઇતિહાસ, અહીંના જે દીવાનો હતા, જે શ્રેષ્ઠીઓ હતા, વેપારીઓ હતા, એ વેપારીઓની વાત, એની પ્રતિષ્ઠાઓની વાત આ નિબંધમાં સરસ રીતે વણી લેવામાં આવી છે. પણ મુખ્યત્વે જે કેન્દ્રમાં છે એ તો જેસલમેરનું સૌંદર્ય. એટલે આપણને આ નિબંધમાંથી પસાર થતા એક સૌંદર્યબોધ તો થાય જ છે, પણ સાથે સાથે ભવ્યતા, બરાબર ને, એક એવી ઉર્ધસ્વીતાનો અનુભવ થાય કે એમ થાય કે આ જ્યારે રચાયું હશે, આ આખો કિલ્લો એક નગર હોય, કિલ્લામાં વસેલી નગરી હોય. તો એ રસપ્રદ વાત જેસલમેરમાં ભોળાભાઈએ કરી છે. એનાથી આગળ જઈએ એટલે મેં કહ્યું હતું કે ચિલિકા નામનું સરોવર, ભુવનેશ્વરની યાત્રા દરમિયાન સહ અભ્યાસીઓ જે હતા, જુદા જુદા અધ્યાપકો ભારતમાંથી આવ્યા હતા, અને એમની સાથે મળીને નક્કી કર્યું કે આપણે ચિલિકા સરોવર જોવા જઈએ. તો જોવા માટે તો પછી જ્યારે નીકળવાનું થયું ત્યારે ભોળાભાઈ એકલા જ ગયા હતા, એકલા જ જવાનું થયું, બીજા કોઈ જોડાઈ નહોતા શક્યા. પણ એકલા યાત્રા કરે છે જ્યારે ભોળાભાઈ, ત્યારે પણ એ સ્થળને કેવી રીતે પોતાની ચેતનામાં જીવે છે. અહીંયા આ સરોવરના મેં થોડાક ચિત્રો તમારી સામે મૂક્યા છે. પણ આ કાવ્ય એટલે આ નિબંધ જ્યારે શરૂ થાય છે તો એ પોતાના એક પ્રિય કવિ, ઓડિયા કવિ રાધાનાથ રાયને યાદ કરે છે. ઉત્કળ કમળા વિરાળ દીર્ઘિકા મરાળ માળિની નીલાંબુ ચિલિકા. આ ચિલિકા, હવે ઓડિયા ભાષી વ્યક્તિને અળ નું ઉચ્ચારણ કોઈ કરી શકે એનું જ આશ્ચર્ય થાય. ને ભોળાભાઈએ એ પાઠ, ઓડિયા ભાષાનો પાઠ, જ્યારે ઓડિયા ભાષી કવિ મિત્રો અને બંગાળી ભાષી કવિ મિત્રો સામે બંગાળી કવિતાનો પાઠ કર્યો. કારણ કે અહીંયા એક બીજી કવિતાનો પણ ઉલ્લેખ છે. જે વાત છે બંગાળી કવિ બુદ્ધદેવ બસુની કવિતા, ચિલિકાય સકા ચિલિકા પર સવાર, કી ભાલો લાગલો আমার આજ સકાલ, એ સકાલ બેલાય કેમન કરે બળ. આજની આ સવારની વેળાએ કેવું તે સુંદર લાગ્યું, કેમ કરીને કહ્યું. તો કવિતાનો આનંદ, એક કવિતામાં જ્યારે કોઈ એક કાવ્ય, એક સરોવરની વાત આવતી હોય ને એક કાવ્યાનંદ પછી વિસ્તરીને એ સ્થળ જોવા માટે મજબૂર કરે, પ્રેરે, અને એ સ્થળ જોયા પછી એ સ્થળનો જે કેફ અનુભવાય, એ કેફ ભોળાભાઈ અહીંયા ત્રીજું ચિલિકા, એટલે પહેલું રાધાનાથ રાયનું ચિલિકા, બીજું બુદ્ધદેવ બસુનું ચિલિકા, અને ત્રીજું એમણે જે ચિલિકા જોયું એનું એક ચિત્ર પોતાના નિબંધમાં આપ્યું. પછી અહીંયા સંગ્રહમાં જે નિબંધ છે એમાં ચોથું, પાંચમું ચિલિકા પણ એમણે આલેખ્યું, અને છઠ્ઠું ચિલિકાની પણ વાત કરી. એટલે એ પછી ઉમેરો થયો જે સંચયમાં આવ્યો, પણ આ નિબંધ પહેલા સંસ્કૃતિમાં છપાયો હતો. તો ચોથું ને પાંચમું ચિલિકા એટલે ઉમાશંકર જોશી જ્યારે સ્વાતિબેન જોશી સાથે મળીને ચિલિકાની યાત્રાએ ગયા અને ત્યાં જઈને ત્યાંથી પત્ર ભોળાભાઈને લખે છે કે તમે જે ચિલિકાની વાત કરી હતી એ ચિલિકાથી તમને આ પત્ર લખી રહ્યો છું, અને એના વિશેની એક કવિતા તો રૂબરૂ આવીને સંભળાવી છે. પછી એ કાવ્ય ભોળાભાઈએ સાંભળ્યું, અને કાવ્ય સાંભળ્યા પછી એ ઉમાશંકરની કવિતાનું ચિલિકા એટલે ચોથું ચિલિકા, જેમાં એક આપણી ભાષાના એક સર્જકે ચિલિકાને પોતાની ચેતનામાં જે રીતે જીવ્યું છે એ અનુભવ એ કવિતામાં મૂક્યો, ને ભોળાભાઈએ પોતાના નિબંધમાં એને સહજ રીતે વણી લીધો. પછી સ્વાતિબેને તો વાત કરી નથી, એટલે એમ કહે છે કે સ્વાતિબેન જ્યારે વાત કરે ત્યારે પાંચમું ચિલિકા. પણ જ્યારે ઉમાશંકરની કવિતા પ્રગટ થઈ અને ઉમાશંકરની કવિતા વિશે પ્રિયકાંત મણિયાર એક આસ્વાદ લેખ કરીને ભોળાભાઈને મળવા આવ્યા ભાષા ભવન ઉપર,
અને કહ્યું કે જુઓ આ એક આસ્વાદ લેખ કર્યો છે. એ આસ્વાદ લેખમાં કવિ પ્રિયકાંતની જે એક સહૃદય ભાવક તરીકેની મુદ્રા ભોળાભાઈએ પામી, તેમણે કહ્યું કે આ તો છઠ્ઠું ચિલિકા. અને એ આસ્વાદ લેખ પછી ક્યાંય પ્રગટ નથી થયો, ક્યાંય મળ્યો નથી. એટલે ભોળાભાઈ કેમ છે કે આ કહે છે કે આ ચિલિકા કેટલું બધું વિસ્તર્યું છે તો ઓડિશામાં આવેલું, બરાબર ને, 45 બાય 10 માઇલના વિસ્તારમાં ફેલાયેલું એક વિરાટ સરોવર. એ સરોવરમાં પક્ષી તીર્થ છે અને એ સરોવર કાંઠે એક ટુરિસ્ટ બંગલો છે જ્યાં નિવાસ કરી શકાય. ત્યાં ભોળાભાઈ એકલા ગયા છે. જે જગ્યાએ સુધી બસ જાય ત્યાં સુધી પહોંચ્યા, પણ ત્યાંથી એ આગળ ગયા 5 કિલોમીટર ચાલીને એકલા. અને આખી બપોરથી સાંજ સુધીનો સમય ચિલિકામાં એમણે પસાર કર્યો. પછી આ નિબંધ લખાયો છે. એટલે એક અનુભવ લઈને, અનુભવને સંચિત થયા પછી લખાયેલો નિબંધ છે. તો એ રીતે આ નિબંધમાં ચિલિકાનું સૌંદર્ય, ચિલિકા સરોવરનું સૌંદર્ય અને સાથે સાથે કવિતામાં વ્યક્ત થયેલા ચિલિકાનું સૌંદર્ય પણ વ્યક્ત થયું છે. અને ભોળાભાઈની ચેતનામાં જે ચિલિકા ઝીલાયું છે એ ચિલિકા પણ આપણી સામે આવે છે. કે ત્યાં સુધી કે યજ્ઞેશ દવેના નિબંધ સંગ્રહનું નામ પણ ચિલિકા પછી. અહીંથી આગળ જઈએ તો એક સરસ મજાની યાત્રા, ખરેખર જેને આપણે ટ્રેકિંગ કહીએ, હિમાલયન ટ્રેકિંગ બહુ જાણીતું છે. ભોળાભાઈએ આ એક પ્રવાસ કર્યો, સાહસ કર્યું. આમ તો એ સાહસિક તો છે જ હતા, ખૂબ સાહસો કર્યા, ખૂબ ભ્રમણો કર્યા છે એકલા અને સાથીઓ સાથે. તો બ્રહ્મા નો ટ્રેક રૂટ એક સમય પસંદ કર્યો અને એની સાથે નરોત્તમ પલાણ જેવા વિદ્વાન, અનિલાબેન દલાલ એમના સહયાત્રી આ પ્રવાસના, રૂપાબેન સાથે હતા. તો ટુકડીઓ હોય, આપણે જાણતા હોય કે ટ્રેકિંગમાં ટુકડી પાડવામાં આવ્યું, એની એક શિસ્ત હોય, એક ડિસિપ્લિન હોય. તો આ નિબંધ છે ડાયરી શૈલીમાં લખાયેલો છે. એટલે 26 મે 1978 થી 1 જૂન 1978 ના દિવસોમાં એમણે હિમાલયન ટ્રેકિંગ કર્યું. શ્રીનગરથી નીકળ્યા અને કિશ્તવાર પહોંચીને કિશ્તવારથી પછી એક રૂટ પસંદ કર્યો બ્રહ્મા શિખરના દર્શનનો. બ્રહ્મા બેઝ કેમ્પ સુધી ગયા અને ત્યાંથી એમને બ્રહ્મા શિખર, અહીંયા ચિત્ર જે છે સૌથી પહેલું ચિત્ર આ બ્રહ્મા છે. બ્રહ્મા શિખર 2 છે, પહેલું બ્રહ્મા 1 અને બ્રહ્મા 2. તો હિમાલય તો છે જ અદ્ભુત સૌંદર્યનું સ્થાન, રહસ્યમય છે, આકર્ષક છે. આ જે વૃક્ષો છે એ દેવદારના વૃક્ષો છે, જેના જંગલોમાંથી એ નાનકડી કેડીઓ પરથી ભોળાભાઈ અને એના સાથીઓ પસાર થયા. ક્રમશઃ દિન પ્રતિદિનની એમણે અહીંયા વાત કરી છે, ડાયરીના સ્વરૂપમાં કરી છે. એટલે આ નિબંધ છે એ યાત્રા વૃત્તાંત છે, પણ સાથે સાથે આપણને જે અનુભવ થાય છે કે આ સર્જકને પોતાની આસપાસના પ્રાકૃતિક સૌંદર્યમાં કેટલો રસ છે. મુશ્કેલીઓ આવે છે, પદયાત્રા સહેલી નથી. અને એની વાત એમણે આરંભમાં પહેલા જ દિવસની યાત્રા પછી પગ જે રીતે થાકી ગયા, શરીર જે રીતે થાકી ગયું, અને ભલાણ સાહેબ જેવા રસિકજન પણ ના પડે કે હવે આગળની યાત્રા મારે નથી કરવી, હું અહીં જ રોકાઈ જઈશ, આ બેઝ કેમ્પ પર, તમે અહીંથી આગળ જાઓ. અને આગળ ગયા પછી બીજા સહયાત્રીઓ પણ અટકી જવા તત્પર થયા હતા, પણ પછી ચાલ્યા અને પ્રવાસ તો પૂરો થયો. બ્રહ્મા શિખર સુધી, શિખર એટલે બ્રહ્મા શિખરના દર્શન, બેઝ કેમ્પ સુધી એ પહોંચ્યા. તો એ જર્નીની જે આખી વાત છે એ વાત ખૂબ જ રસપ્રદ બનીને આ નિબંધમાં આવી છે. જે રીતે બ્રહ્માના એ શ્વેત હિમ આચ્છાદિત બ્રહ્માનું, બરાબર, 2 લીલા પહાડો એની વચ્ચે શ્વેત બ્રહ્માનું દર્શન કરે છે અને જે રીતે નજર અભિભૂત થઈ જાય છે. તો બહુ સુંદર મજાનો આ નિબંધ ગિરિશિખર વિશેનું. અને આ જે છે એ ભોજપત્ર જેને આપણે કહીએ, જેના ઉપર પાંડુલિપિમાં લખવામાં આવતું, હસ્તપ્રતોમાં લખવામાં આવતું હતું. ભોળાભાઈ પણ એ ભોજપત્ર એ સ્મૃતિ માટે સાચવી કે ચાલો આપણે લઈ લઈએ સાથે. તો આ એનું વૃક્ષ છે અને આ એની છાલ જેની પર લખવામાં આવે છે. બ્રહ્મા નિબંધમાં એમણે પ્રકૃતિના સૌંદર્યની વાત અને પ્રકૃતિની સન્મુખ થવાની વાત, ખાસ તો હિમાલય એની જે ભવ્યતા છે, એની જે ઉદાત્તતા છે એની વાત કરી છે. અને સાથે સાથે પોતાના સાહસની, પોતાના સહયાત્રીઓ. ત્યાંથી આગળ જઈએ તો આ એક અદ્ભુત નિબંધ છે, અદ્ભુત. ખજુરાહો, જેની વાત કરવા માટે આપણને પહેલા તો
ક્ષોભ કે સંકોચ થાય. ભોળાભાઈને પણ થયું કે આ સ્થળે જનારાઓ શું જોતા હશે, પણ ગયા પછી ખબર પડે છે કે આપણી જે કુંઠા છે એ અવરુદ્ધ નથી થતી. કુંઠા બોધ જે થતો હોય આપણને એમ થાય કે આ ક્ષોભ થતો હોય એ ક્ષોભ ઓગળી જાય છે. આપણા ધર્મશાસ્ત્રોમાં, આપણા અધ્યાત્મમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોની જે વાત કરવામાં આવી છે એમાંથી કામ નામનો જે પુરુષાર્થ છે એટલે તો આ અનંગ લીલા, અનંગ સ્થળ એ કહે છે. તો મિથુન શિલ્પો, રતિ ક્રીડાના શિલ્પોના મંદિરો આ સ્થળે છે. ઝાંસીથી જઈ શકાય છે અને જંગલોની વચ્ચે આવેલું, એટલે ઘણા વર્ષો સુધી તો આ ચંદેલ રાજવીઓનો ઇતિહાસ આની સાથે સંકળાયેલો છે. યશોવર્મન અને ધંગ નામના રાજાઓએ ખૂબ લડાઈઓ લડી અને સાથે સાથે આ મંદિરોનું નિર્માણ કર્યું. સમયાંતરે આ મંદિરો લુપ્ત થઈ ગયા, કેટલાક ખંડિત થયા, કેટલાક વિલીન થઈ ગયા, પણ જે સચવાયા છે એ આજે પણ ભારતીય સંસ્કૃતિની અદ્ભુત વિરાસત છે, અદ્ભુત વિરાસત. તો આ સ્થળ પણ, આ નિબંધ પણ ખૂબ જ રસપ્રદ છે. અને મોક્ષ નગરી કાશી, આ કાશીની વાત પણ ભોળાભાઈએ બહુ જ સરસ રીતે કરી છે. જુદા જુદા મંદિરોના દર્શન કરે છે, કાશી વિશ્વનાથના દર્શન કરે છે, 80 ઘાટ ને, દશાશ્વમેધ ઘાટ ને, મણિકર્ણિકા ઘાટ ને, આ બધા ઘાટમાંથી પસાર થતા થતા એમણે જે રીતે કાશીને, આ મોક્ષ નગરી કાશી, મુમુક્ષુ નગરી કાશી, એની વાત મળી લીધી છે. તો રસ પડે છે. ગંગાના પ્રવાહ ઉપર હોડીમાં બેસતા બેસતા એ કાશીના ઘાટ જુએ છે અને કાશીના ઘાટનું જે હિન્દુસ્તાન છે ત્યાં જે પ્રકારની ધાર્મિક ચેતના, શિવના ત્રિશૂળ પર વસેલી આ પુરાતન પ્રાચીન નગરી કાશી, એનો એક જુદો અનુભવ છે. વારાણસી, વારણા અને અસી બે નદીઓની વચ્ચેનો પ્રદેશ, એ વારાણસી, એની એક જુદી આખી આભા છે, એની એક જુદું આખું અર્થ સંકેત છે. અને આજે જે બનારસ આજનું મુગલો અને અંગ્રેજો ના શાસન પછીનું જે આધુનિક રૂપ છે તે બનારસનું. તો બહુ રસ પડે, આપણને મજા પડે આ નિબંધમાંથી પસાર થતા. કાશી વિશેનો એક જુદો જ અનુભવ થાય અને આપણી એક ભારતીય તરીકેની જે આભા, ઓળખ હોય એ આપણને આ કાશી નિબંધમાંથી પસાર થતા. અને છેલ્લો નિબંધ, અથવા તો જે નિબંધની મારે છેલ્લે વાત કરવી છે એ છે રામેશ્વરમ. દક્ષિણ ભારતના એટલે સાગર તટે અંતિમ સેતુબંધ રામેશ્વર, જેને આપણે ઓળખીએ છીએ મંદિર છે ગોપુરમ શૈલીનું. આ વચ્ચેનું ચિત્ર છે એમાં આવેલી સ્તંભાવલી છે, બહુ મોટી પડશાળ, જેમાં આવા સ્તંભો છે વિશાળ અને આવા રંગો છે. તો રામેશ્વરમના દરિયા કિનારે ભોળાભાઈએ જે સમય પસાર કર્યો, રામેશ્વરમના દર્શન કર્યા, સહયાત્રીઓ તો હતા અહીં પણ સાથે, પણ સાગર કિનારે થતા સૂર્યોદય અને સૂર્યાસ્તને જોયા અને સાગરમાં સ્નાન કર્યું. એની સાથે પૂર્વે અનુભવેલા કેટલાય સાગર સ્નાન, એમને કોણાર્કનું સાગર સ્નાન યાદ આવે, એમને દ્વારકા અને પોરબંદરનું સાગર સ્નાન યાદ આવે, અને સાથે સાથે અહીંયા વાલ્મીકીના રામાયણના સંદર્ભો એમની સાથે એ બની રહે છે. એટલે રામનું જે દક્ષિણાયન હતું, તો જાનકીજીને લઈ આવવા માટે સાગરના કિનારા સુધી પહોંચ્યા અને પછી લંકા તો ગયા જાનકીજીને લઈને, પણ વળતા એમણે જે સ્થાન જાનકીજીને બતાવ્યું કે અહીંયા શિવની સ્થાપના કરી છે, વેકુરના શિવલિંગની સ્થાપના કરી, અને આ સ્થાન છે એ લોકોમાં આદિકાળ સુધી એ શ્રદ્ધાનું કેન્દ્ર બની રહેશે. તો રામેશ્વરમ એ આપણી ભારતીયોની એક જુદી શ્રદ્ધાનું કેન્દ્ર છે. ઉત્તર ભારતમાંથી ગંગાની યાત્રા કરનાર યાત્રિક છે ગંગાજળ લઈ અને રામેશ્વરમમાં એનો અભિષેક કરે છે. ત્યાં સુધી આ યાત્રા પૂરી નથી થતી. આપણે ત્યાં 4 ધામની યાત્રાનું મહત્વ છે, 12 જ્યોતિર્લિંગોની યાત્રાનું મહત્વ છે. એમ કહીએ કે યાત્રાઓનું જ મહત્વ છે. તો આપણે ફરીએ છીએ, ઘરની બહાર નીકળીએ છીએ તો વિશ્વની વિશાળતા મળે છે, પણ અંતે ફરી પાછા તો બધું ફરીને આવીએ છીએ ક્યાં, તો કે ઘરે. અને એટલે સંગ્રહનો અંતિમ નિબંધ છે એ તેષામ દીક્ષુ છે, એના વિશે મેં શરૂઆતમાં વાત કરી. તો આપણે પૂરું કરીએ આપણી વાતને. એટલે પૂરું કરીએ એ પહેલા મારે જે થોડીક વાત સમાપનની કરવી છે. સ્ક્રીન શેર ને મેં બંધ કર્યું છે અને સમય છે ને આપણી પાસે 2-4 મિનિટનો. મૃગાબેન, હેલો.
મૃગાબેન, તો આ નિબંધ સંગ્રહ એ ગુજરાતી ભાષાનું એક ક્લાસિક છે, એક પ્રશિષ્ટ રૂપ છે. આ નિબંધોમાંથી આપણે પસાર થઈએ તો એક જુદા જ વ્યક્તિત્વનો અનુભવ થાય છે. એ વ્યક્તિત્વ એટલે એક એવા સંવેદનશીલ સર્જક. મૃગાબેન, સમય છે ને આપણી પાસે 2-3 મિનિટ? હા સર, વાંધો નહીં. ઓકે. તો એક સંવેદનશીલ ચેતના, એક કળાના સંસ્કાર સંસર્ગથી કેળવાયેલી ચેતના, એક ભાષા પ્રેમી, એક પ્રકૃતિ પ્રેમી, એક સૌંદર્ય પ્રેમી, જે એક ભ્રમણ વૃત્તિ જેનામાં ભારોભાર પડેલી છે, એવી એક સર્જક ચેતના આ નિબંધોમાં વ્યક્ત થઈ. અને એટલે આ નિબંધો કાળજયી બન્યા, કાળ ઉપર વિજય પ્રાપ્ત કરનારા બન્યા. 40 વર્ષ પછી પણ આ નિબંધો વિશે વાત કરવાની મને તો ખૂબ મજા પડી છે. આજે આ નિબંધોમાંથી હું પુનઃ પસાર થયો અને મને આવી તક મળી એ મારું સૌભાગ્ય છે. પણ સાંસ્કૃતિક સંદર્ભો કેટલા બધા. ભોળાભાઈ એક વિદ્વજન છે એની પ્રતીતિ આપણને એ પોતાની છટાદાર શૈલીથી આપે છે, એમને બહુ સહજતાથી આપે છે. એમને કેટલી બધી ભાષાઓનું જ્ઞાન છે, કેટલા બધા સાહિત્યનું એમણે અકંઠ પાન કર્યું છે. કાલિદાસ અને રવિન્દ્રનાથ તો એના જાણે કે જમણા અને ડાબા હાથ હોય, એમ કહીએ કે એના ખભે હાથ મૂકીને જ ભોળાભાઈ ચાલતા રહ્યા છે. અને એ સિવાય ભારતીય સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, વિશ્વ સાહિત્ય, આ બધાના સંદર્ભો પણ એ જાણકારી આપવાના આશયથી નહીં, બસ એક મિત્ર તરીકે એક સહજ મૈત્રીની રીતે યાત્રા થતી હોય અને આપણે વાત કરતા હોય, વાર્તાલાપ કરતા હોય, એમ આ નિબંધોમાં ભોળાભાઈ વ્યક્ત થયા છે. એની સર્જકતા વિશે શાસ્ત્રીય રીતે જુદી રીતે વાત થઈ શકે, એના ગદ્ય વિશે, બરાબર ને, એની સર્જનાત્મકતા વિશે અલગથી વાત થાય. સાહિત્ય કૃતિ તરીકે સાહિત્ય કૃતિના જે પેલા માપદંડો હોય એ માપદંડોની રીતે પણ આજે આપણો ઉપક્રમ હતો આ કૃતિનો રસાસ્વાદ કરાવવાનો. એટલે મેં એ જ ઉપક્રમથી આપ સૌની સાથે આ કૃતિના જે રસસ્થાનો હતા અને આ કૃતિના નિબંધોની જે કેટલીક વિશેષતાઓ હતી એ તરફ થોડાક સંકેતો કરી આપ્યા. આ નિમિત્ત માટે હું ઋણી રહીશ વિશાલ ભાદાણીનો, મિત્ર વિશાલ ભાદાણી, જેણે મને સૂચન કર્યું હતું કે તમે આમાં જોડાશો તો ગમશે. રશ્મિબેન ઝા, જેમણે મને ફોન કરીને આ વાત માટે નિમંત્રણ આપ્યું. અને મૃગાબેન, આપનો પણ આભાર. તમે સરસ રીતે આજે આ વાતને સંકલિત કરી છે, સારી રીતે આપણે આ વસ્તુને યોજી શક્યા છીએ. મારા ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં જોડાયેલા હતા, મિત્રો પણ જોડાયેલા હતા, તોરલબેન હતા, તો એ સૌનો આભાર માનું છું, બહુ અચ્છે વિપુલભાઈ, આનંદ વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ આભાર સૌનો. થેન્ક યુ. સૌ પ્રથમ તો આભાર તો હું તમને ચોક્કસ પછી કહીશ, પણ એક પહેલી લાઈન એ રીતે કહીશ કે તમારા પહેલા પ્રેમને તમારા શબ્દોમાં મળીને ખૂબ આનંદ થયો. મેં જેમ અગાઉ કહ્યું તેમ કે વિદિશા શબ્દ મને ત્યારથી ગમતો હતો. લગભગ હું એવું કહી શકું કે તમારા પહેલાં હું વિદિશાને મળી છું, પણ પુસ્તક તરીકે નહીં. ડેફિનેટલી 96માં જ્યારે હું કોલેજમાં હતી અને ત્યારે સંસ્કૃતમાં મને કાલિદાસના મેઘદૂતમાં વિદિશાનો મેં ઉલ્લેખ સાંભળેલો અને ખરેખર ત્યારથી અને એ ઉંમર પણ એવી હોય કે તમે એ કલ્પનામાં, એ ભાવ વિશ્વમાં રાચતા અચૂક થઈ જાઓ. અને એ વિદિશાને આજે એક અલગ સ્વરૂપે જ્યારે અહીં તમારી પાસેથી મળ્યા ત્યારે ખરેખર ખૂબ મજા આવી. વિપુલભાઈ, એક તો જેમનું પુસ્તક જ લલિત કલા નિબંધ અને સ્વરૂપ અને સમૃદ્ધિનું હોય એવી વ્યક્તિ જ્યારે પોતાના પરિચયમાં કે રસાસ્વાદનમાં એક આવા સ્થળોનું કે આવા નિબંધ સ્વરૂપના પુસ્તકનું ચયન ન કરે ને તો જ નવાય. પણ જનરલી નિબંધ શબ્દ આવે અને આપણા મોઢા પર એક થોડોક કંટાળો જેવો શબ્દ જે આવે તે અહીંયાથી નામશેષ થઈ ગયો હતો. ખૂબ જ સારી રીતે, એટલે સ્ક્રીન શેરિંગ દ્વારા કે એના ફોટા જોઈને રીતસર તમે ત્યાં પહોંચી ગયા હો. એટલે માત્ર ભાવ વિશ્વ જાગૃત નથી થયું, દ્રશ્ય વિશ્વ પણ જાગૃત થયું. અને આપણે ચોક્કસ એવું કહી શકીએ કે આમાંના સ્થળોની મુલાકાત જ્યારે આપણે લઈશું ત્યારે ભોળાભાઈ પટેલની સાથે સાથે અમે તમને ચોક્કસ યાદ કરીશું. અને જોડાયેલા તમામ મિત્રો કે હવે પછી પણ જ્યારે કોઈ આ તમામ વાતો સાંભળશે
ત્યારે પોતે ત્યાં પ્રત્યક્ષ ગયાની અનુભૂતિ ચોક્કસ કરશે. તો આટલી સરસ પ્રસ્તુતિ માટે આપનો જીવન ભારતી મંડળના તમામ હોદ્દેદારો વતી, સંસ્થા વતી અને સમસ્ત શાળા પરિવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર, હૃદયથી આભાર. આ બિલકુલ ફોર્માલિટી નથી વિપુલભાઈ, ખૂબ દિલથી આપનો આભાર માનું છું. થેન્ક યુ. શ્રોતા મિત્રો, અહીં જે લોકો જોડાયા છે એ સૌ આપણો આજે આ 24મો મણકો આપણે માણ્યો અને આવતીકાલે આપણે 25મા મણકા તરફ આગળ વધીશું. શ્રી રાજેશભાઈ ઢબુવાલા ટોરલબેનને કંઈક કેવું છે? પ્રિય ટોરલબેન. રતિનાયકની પ્રસ્તુતિ કરશે. તો આપણે આવતીકાલે ચોક્કસ મળીશું. ફરી એકવાર વિપુલભાઈનો ખૂબ ખૂબ આભાર. હું ડૉક્ટર દર વખતે એટલા માટે નથી લગાડતી કારણ કે બહુ જ ફોર્માલિટી લાગે છે. જરૂરી નથી. વિપુલભાઈ, હા, એટલે હું આટલા વખતમાં તમને ઓળખી ગઈ છું. એટલે વિપુલભાઈ, આપનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને આપણે ચોક્કસ તમે સુરત આવો ત્યારે અમારી સંસ્થાની મુલાકાતે આવજો. આપણે જરૂર મળીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.